સમ્રાટ હોટલની લોબીના આરસના ફ્લોર પર તીક્ષ્ણ હાઈ હીલનો અવાજ ગુંજી રહ્યો હતો. અરે, તરત રૂમ ખાલી કરો. મેડમ માટે 5 મિનિટની રાહ જોવી પણ એક અપમાન જેવું હતું. ફ્રન્ટ ડેસ્ક પર ઊભો યુવાન કર્મચારી નમ્રતાથી માથું ઝુકાવી રહ્યો હતો. માફ કરશો મેડમ, વીઆઈપી સૂટમાં કોઈ બીજાનું બુકિંગ છે. બસ થોડી રાહ જુઓ. ખચાક! આ બધું પલક ઝબકતા થઈ ગયું. લાખો રૂપિયાનો લક્ઝરી બેગ કર્મચારીના ચહેરા પર ફેંકવામાં આવ્યો. લોબીમાં એવી નીરવ શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈએ ઠંડુ પાણી ફેંકી દીધું હોય. અને ફ્લોર પર લોહીથી લથબથ એક નેમ પ્લેટ ગબડી રહ્યો હતો. પરંતુ તે માણસે પોતાના હોઠ પરથી લોહી લૂછ્યું, માથું નમાવી રાખ્યું અને બસ એક શબ્દ કહ્યું, કોઈ વાંધો નહીં. તે દિવસ પછી હોટલના લોકોને ખબર પડી કે તે કર્મચારી માત્ર એક કર્મચારી નહોતો અને તેના બરાબર બીજા દિવસે તે મેડમના પતિનું બધું જ એક જ રાતમાં રાખમાં મળી ગયું. શરૂ કરતા પહેલા, જો તમે મફતમાં સબસ્ક્રાઇબ અને લાઇક કરો છો તો અમે દર અઠવાડિયે તમને આવી જ રોમાંચક અને દિલને સ્પર્શી જતી વાર્તાઓ સંભળાવીશું. અને એ પણ જણાવો કે તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો. આજની વાર્તા બપોરના 3 વાગ્યે શરૂ થાય છે. ધ ગ્રાન્ડ સમ્રાટ પેલેસ હોટલની લોબીમાં ચળકતા આરસના ફ્લોર પર હાઈ હીલ્સનો અવાજ તીખાસથી ગુંજી રહ્યો હતો. કાળા ચેનલ સૂટમાં એક મહિલા ઝડપથી ચાલી રહી હતી. તે સમ્રાટ હોટલના સીઈઓ વિક્રમસિંહ રાઠોડની પત્ની મીરા રાઠોડ હતી. વીઆઈપી સ્યુટ મીરા રાઠોડ. એક ઠંડો અવાજ ફ્રન્ટ ડેસ્ક પર સંભળાયો. ફ્રન્ટ ડેસ્ક મેનેજરે કમ્પ્યુટર સ્ક્રીન પર ચેક કર્યું. તેનું નામ અર્જુન શર્મા હતું, જેને હોટલમાં સૌથી ઈમાનદાર અને મહેનતુ મેનેજર માનવામાં આવતો હતો. માફ કરશો મેડમ, પણ વીઆઈપી સૂટમાં ડબલ બુકિંગ થઈ ગયું છે. જો તમે બસ 10 મિનિટ રાહ જુઓ તો. બસ તે જ પડે. ખચાક! 10 લાખનો હર્મીસ બેગ અર્જુનના ડાબા ગાલ પર પડ્યો. લોબી એક ક્ષણ માટે થંભી ગઈ. ચેક ઇન કરી રહેલા વિદેશી પ્રવાસીઓના શ્વાસ થંભી ગયા અને બેલ બોયના હાથમાંથી સામાન લગભગ છૂટી જ ગયો હતો. કોફી પી રહેલા મહેમાનોએ પણ એકસાથે માથું ગુમાવ્યું. એક ગ્રાહકને રાહ જોવડાવવાની તમારી હિંમત કેવી રીતે થઈ? મીરા રાઠોડનો અવાજ આખી લોબીમાં ગુંજી ગયો. તેનો ચહેરો ગુસ્સાથી બગડી ગયો હતો અને આંખોમાં તિરસ્કાર ભરેલો હતો. અર્જુનના હોઠના ખૂણામાંથી લોહીની એક લાલ ધાર વહેવા લાગી. એક ટીપું, 2 ટીપાં. સફેદ આરસના ફ્લોર પર પડેલા લોહીના ડાઘા રોશનીમાં ચમકી રહ્યા હતા. માફ કરશો મેડમ, અર્જુને માથું ઝુકાવ્યું. તેના અવાજમાં કોઈ ધ્રુજારી નહોતી. મીરા એક ડગલું આગળ વધી. તેના મોંઘા પરફ્યુમની તીવ્ર ગંધ નાકમાં ખૂંચી રહી હતી. તેણે પોતાની આંગળીથી અર્જુનની છાતી પર વારંવાર ખૂંચવી. તારું નામ શું છે? અર્જુન શર્મા. અર્જુન શર્મા? મેં તો ક્યારેય આ નામ સાંભળ્યું પણ નથી. અને તું મને રાહ જોવડાવવાનું કહી રહ્યો છે. જાણે છે હું કોણ છું? મીરાએ પોતાનો અવાજ વધુ ઊંચો કર્યો. હું વિક્રમસિંહ રાઠોડની પત્ની છું, તારા બોસની પત્ની. લોબીમાં હાજર કર્મચારીઓએ પોતાના માથા વધુ નીચે ઝુકાવી લીધા. તેઓ બધા જાણતા હતા કે મીરા રાઠોડના નામનો શું મતલબ છે. ગયા વર્ષે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં, તેના પહેલા એક રેસ્ટોરન્ટમાં, જ્યારે પણ તે ગુસ્સે થતી, કોઈકને કોઈકની નોકરી જરૂર જતી હતી. ખચાક! આ વખતે જમણા ગાલ પર બેગનો ખૂણો અને તેના ગાલના હાડકાં પર લાગ્યો. આ વખતે વધુ જોરથી અને વધુ અપમાનજનક રીતે. વીઆઈપી સૂટ તરત ખાલી કરો. જે કોઈ ત્યાં છે તેને બહાર કાઢો. અત્યારે આ જ સમયે. લોહી તેની દાઢી પરથી નીચે વહી રહ્યું હતું. તેના સફેદ શર્ટના કોલર પર લાલ ડાઘ દેખાવા લાગ્યા હતા. અર્જુને ફરીથી માથું ઝુકાવ્યું. બસ 10 મિનિટ રાહ જોઈ લો. હું બધું ઠીક કરી દઈશ. 10 મિનિટ? હું એક સેકન્ડ પર રાહ જોઈ શકતી નથી. મીરાએ પોતાના લક્ઝરી બેગમાંથી પોતાનો ફોન કાઢ્યો. હીરા જડેલા કેસની ચમક આંખોને આંજી રહી હતી. તેણે સ્પીડ ડાયલ પર એક બટન દબાવ્યું અને ફોન તરત જ કનેક્ટ થઈ ગયો. હેલો વિક્રમ, હું બોલી રહી છું. તારા હોટેલમાં અત્યારે કંઈક બહુ જ વિચિત્ર થઈ રહ્યું છે. અર્જુન શર્મા નામનો એક કર્મચારી મારી સાથે બદતમીજી કરી રહ્યો છે. આને તરત નોકરીમાંથી કાઢો. ફોન પર વિક્રમનો અવાજ સંભળાયો. બરાબર તો નહીં, પણ એવું લાગતું હતું કે તે કહી રહ્યો છે કે તે તરત આ મામલાને જોશે. મીરાએ ફોન કાપી નાખ્યો અને અર્જુનને ઘૂરીને જોયો. તેનો ચહેરો પણ જીતની સ્મિત હતી. આજે તારો છેલ્લો દિવસ છે. તું આ ઇન્ડસ્ટ્રીમાં ફરી ક્યારેય કામ નહીં કરી શકે. તે ફરી ટક ટક. હાઈ હીલ્સના આરસના ફ્લોર પર ટકરાવાનો અવાજ લોબીમાં ગુંજવા લાગ્યો, જાણે કોઈ કોઈના નસીબમાં ખીલી ઠોકી રહ્યું હોય. જો સર્વિસનું આ સ્તર છે તો આ હોટલને બંધ જ કરી દેવી જોઈએ. આજકાલના કર્મચારીઓમાં કોઈ તમીઝ જ નથી. લિફ્ટ તરફ વધતા તેણે જાણી જોઈને મોટેથી કહ્યું, જેથી દરેક જણ સાંભળી શકે. અર્જુન ચૂપચાપ ઊભો રહ્યો. તેના ચહેરા પર લોહી વહી રહ્યું હતું, પણ તેનું શરીર જરાય હલ્યું નહીં, જાણે તે તોફાનની વચ્ચે એક ખડક હોય. એક યુવાન મહિલા કર્મચારીએ ધ્રુજતા હાથે એક ભીનું ટીસ્યુ આગળ વધાર્યું. મેનેજર સર, કોઈ વાંધો નહીં. અર્જુને ટીસ્યુ લીધું અને ચૂપચાપ લોહી લૂછી નાખ્યું. અરીસામાં તેનો ચહેરો ભયાનક લાગી રહ્યો હતો. બંને ગાલ સૂજી ગયા હતા અને હોઠ ઊંડા ફાટી ગયા હતા. લોબીમાં શાંતિ છવાયેલી હતી. મહેમાનો પોતાના સ્માર્ટફોન કાઢીને કંઈક રેકોર્ડ કરી રહ્યા હતા. કર્મચારીઓ સમજી શકતા નહોતા કે શું કરવું. ફ્લોર પર લોહીના ડાઘા પડ્યા હતા. તે સમયે લોબીના એક ખૂણામાં એક વ્યક્તિ આ બધું જોઈ રહી હતી. તે એક કાળા સૂટમાં આધેડ વયની મહિલા હતી, પ્રિયા મેનન. તે હેડ ઓફિસના ચેરમેનની ઓફિસમાંથી આવી હતી.
તે પોતાની નાની ડાયરીમાં કંઈક લખી રહી હતી. બપોરે 3:15 લોબી શારીરિક હુમલો 2 વાર. છત પર લાગેલા સીસીટીવી કેમેરાની લાલ બત્તીઓ ઝબકી રહી હતી. 4 કેમેરા અલગ અલગ એંગલથી દરેક પળને કેદ કરી રહ્યા હતા. હુમલાની ક્ષણ, લોહી પડવાનો નજારો, મીરા રાઠોડનો ચહેરો અને અર્જુનના ઘાવ. અર્જુને લોહીવાળો રૂમાલ પોતાના ખિસ્સામાં રાખ્યો અને પાછો ફ્રન્ટ ડેસ્ક પર ગયો. સૂજેલો ચહેરો, ફાટેલા હોઠ, પણ તે હંમેશની જેમ જ આવકાર આપી રહ્યો હતો. નમસ્તે, ધ ગ્રાન્ડ સમ્રાટ પેલેસમાં તમારું સ્વાગત છે. હું તમારી શું મદદ કરી શકું છું? પણ તે પળે બધું જ રેકોર્ડ થઈ રહ્યું હતું. મીરા રાઠોડના લિફ્ટમાં ગયા પછી લોબીમાં એક ભારે નીરવ શાંતિ છવાઈ ગઈ, જાણે કોઈ તોફાન પસાર થઈ ગયું હોય. કોઈ પણ હલી રહ્યું નહોતું. ચેક-ઇનની રાહ જોઈ રહેલું વિદેશી કપલ હજી પણ આઘાતમાં હતું અને લાઉન્જમાં બેઠેલા મહેમાનોએ પોતાના કોફી કપ નીચે મૂકી દીધા હતા અને પોતાની નજર હટાવી શકતા નહોતા. ફ્લોર પર લોહી વેરવિખેર હતું. 3 ટીપા, 4 ટીપા, 5 ટીપા. સફેદ આરસ પર લાલ નિશાન રોશનીમાં વધુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આ કોઈની ગરિમાના તૂટવાનો પુરાવો હતો. અર્જુન ધીમેથી ફ્રન્ટ ડેસ્કની પાછળ ગયો. તે નાના રેસ્ટરૂમના અરીસા સામે ઊભો રહ્યો. તેનો ડાબો ગાલ લાલ અને સૂજેલો હતો અને જમણા ગાલના હાડકાં પર બેગના ખૂણાથી લાગેલો ઊંડો ઘાવ હતો. તેના હોઠ ફાટી ગયા હતા અને હજી પણ લોહી વહી રહ્યું હતું. તેણે ઠંડુ પાણી ચાલુ કર્યું. લાલ પાણી સફેદ સિંગમાં ઘૂમતું અદૃશ્ય થઈ ગયું. 1 વાર, 2 વાર, 3 વાર. ગાલની બળતરા ગમે તેટલી વાર ધોવા છતાં ઓછી થઈ રહી નહોતી. જ્યારે તે પાછો લોબીમાં આવ્યો તો કર્મચારીઓની નજર તેના પર ટકી ગઈ. તેમની આંખોમાં સહાનુભૂતિ હતી કે ડર, તે જ કહેવું મુશ્કેલ હતું. પણ કોઈએ કંઈ કહેવાની હિંમત ન કરી. મીરા રાઠોડના નામ આગળ બધા લાચાર હતા. એક સફાઈ કર્મચારી મહિલા ડોલ અને પોતું લઈને આવી. તે લગભગ 60 વર્ષની હતી. તેમણે ઘૂંટણીએ પડીને ફ્લોર સાફ કરવાનું શરૂ કર્યું. ખીસ ખીસ. જેમ જેમ પોતું ફરી રહ્યું હતું, લાલ નિશાન ઝાંખા થઈ રહ્યા હતા, પણ આરસની તિરાડોમાં સમાયેલો લોહીનો ડાઘો સહેલાઈથી મટી રહ્યો નહોતો. બિચારા યુવાનનું શું થયું છે? એક હળવી નિસાસો નીકળી. આ હોટલમાં 10 વર્ષ કામ કરવા દરમિયાન તેમણે આવા ઘણા દ્રશ્યો જોયા હતા. મીરા રાઠોડ જ્યાંથી પણ પસાર થતી ત્યાં કોઈકને કોઈકનો ઘાવ જરૂર રહી જતો હતો. લોબીના અવાજો આજે કંઈક વધારે તીવ્ર લાગી રહ્યા હતા. એર કન્ડિશનનો ગણગણાટ, ઘડિયાળની ટીક ટીક અને દૂરથી આવતી લિફ્ટની ઘંટડી, જે અવાજો સામાન્ય રીતે દબાઈ જતા હતા, તે શાંતિમાં વધુ તીવ્ર થઈ ગયા હતા. લાઉન્જમાં બેઠેલું એક આધેડ કપલ ચૂપચાપ ઉઠ્યું. બિલ ચૂકવ્યા પછી એક જાપાની પરિવાર પણ ઝડપથી લોબીમાંથી નીકળી ગયો, જાણે તેઓ તે અસહજ માહોલથી બચવા માંગતા હોય. એક એક કરીને લોકો જઈ રહ્યા હતા. ફ્રન્ટ ડેસ્ક પર ફોન વાગ્યો. ટ્રીન ટ્રીન. અર્જુને રિસીવર ઉઠાવ્યું. તેનો ચહેરો સૂજેલો હતો, પણ અવાજ હંમેશની જેમ જ હતો. જી, ફ્રન્ટ ડેસ્ક, મિસ્ટર અર્જુન, હું HR થી બોલું છું. કૃપા કરીને હમણાં 15મા માળે આવી જાઓ. આ એક અપેક્ષિત કોલ હતી. મીરા રાઠોડનો એક ફોન હંમેશા આ રીતે જ પૂરો થતો હતો. ઠીક છે. જેવો તેણે રિસીવર મૂક્યો, તેના સહકર્મીઓએ તેને અફસોસભરી નજરોથી જોયો. કોઈએ માથું હલાવ્યું, કોઈએ નિસાસો નાખ્યો, પણ કોઈએ વાત કરવાની હિંમત ન કરી. અર્જુને પોતાની ટાઈ ઠીક કરી. તેણે લોહીવાળા શર્ટના કોલરને ઠીક કર્યો અને પોતાના વિખરાયેલા વાળને હાથથી સરખા કર્યા. તે છેલ્લી પળ સુધી સભ્ય દેખાવા માંગતો હતો. તે લિફ્ટની સામે ઊભો રહ્યો. જેવો દરવાજો ખુલ્યો, અંદર હાજર મહેમાનો તેના ચહેરાને જોઈને ચોંકી ગયા. અર્જુને હળવું માથું હલાવ્યું. માફ કરશો. આ એક સામાન્ય અભિવાદન હતું, પણ આજે તે અલગ લાગી રહ્યું હતું. લોબીના એક ખૂણામાં પ્રિયા મેનન હજી પણ ત્યાં જ હતી. તે પોતાની કાળી ડાયરીમાં ઝડપથી કંઈક લખી રહી હતી. સમય, તારીખ, સાક્ષીઓની યાદી, ઘટનાનું વિવરણ. તે એક રિપોર્ટની જેમ બધું વિસ્તારથી લખી રહી હતી. કન્સિયર્જ ડેસ્ક પર મિસ્ટર ખન્નાએ એક ઊંડો શ્વાસ લીધો. એક વધુ ગયો. બાજુના એક જુનિયરે પૂછ્યું, શું મિસ્ટર અર્જુનનો પણ આજે છેલ્લો દિવસ છે? CEO ની પત્ની સાથે પંગો લેનાર કોઈ પણ આજ સુધી બચ્યો નથી. કર્મચારીઓ ચિંતામાં પોતાના કામ પર પાછા ફર્યા. હવે કોણ હશે? મીરા રાઠોડનું આગલું નિશાન કોણ હશે? બધાએ માથું ઝુકાવી દીધું અને સાવધાનીથી કામ કરવા લાગ્યા. બપોરનો તડકો લોબીની કાચની બારીઓમાંથી અંદર આવી રહ્યો હતો. જ્યાં લોહી લૂંટવામાં આવ્યું હતું તે જગ્યા તડકામાં ચમકી રહી હતી. દૂરથી સ્પષ્ટ દેખાઈ રહી હતી, પણ નજીકથી જોતા એક હળવો ડાઘો બાકી હતો. આરસમાં સમાયેલું નિશાન સહેલાઈથી મટતું ન હતું. સફાઈ કર્મચારી મહિલાએ છેલ્લીવાર પોતું લગાવ્યું અને ઊભી થઈ. હવે ઠીક છે, પણ તે જાણતી હતી આંખોથી દેખાતું લોહી તો સાફ થઈ ગયું હતું, પણ ન દેખાતા ઘાવ આ હોટેલના દરેક ખૂણામાં મોજૂદ હતા. સાંજ પડવા લાગી. લોબી ધીમે ધીમે પોતાની સામાન્ય સ્થિતિમાં પાછી ફરી રહી હતી. નવા મહેમાનો આવી રહ્યા હતા અને કર્મચારીઓ હસતા હસતા તેમનું સ્વાગત કરી રહ્યા હતા, જાણે કંઈ થયું જ ન હોય. પણ છત પર લાગેલા CCTV કેમેરા હજી પણ ચાલી રહ્યા હતા. તેઓ પોતાની લાલ બત્તી ચમકાવતા ચૂપચાપ બધું રેકોર્ડ કરી રહ્યા હતા. તે રાતે કોઈને ખબર ન પડી, પણ કંઈક હલચલ શરૂ થઈ ગઈ હતી. હોટલ બહારથી શાંત હતી. તે રાતે 10 વાગ્યે સમ્રાટ હોટલના CEO વિક્રમસિંહ રાઠોડ પોતાની ચામડાની ખુરશીમાં ઘસીને બેઠો હતો. ટેબલ પર વિસ્કીનો ગ્લાસ રાખેલો હતો અને સિગારનો ધુમાડો રૂમમાં ભરેલો હતો. તેનો ચહેરો ચીડથી બગડેલો હતો. અર્જુન શર્મા, મેં તો આ નામ ક્યારેય સાંભળ્યું પણ નથી.
તેણે ઇન્ટરકોમ દબાવ્યું. સિક્યોરિટી હેડ, તરત ઉપર આવો. 5 મિનિટ પછી સિક્યોરિટી હેડ હાંફતો હાંફતો અંદર આવ્યો. તે 40 વર્ષનો એક માણસ હતો. તેના કપાળ પર પરસેવો હતો. સર, તમે બોલાવ્યો. આજે બપોરના લોબીના સીસીટીવી ફૂટેજ છે ને, બધું ડિલીટ કરી દો. સિક્યોરિટી હેડ હેરાન રહી ગયો. લોબીના સીસીટીવી? સર, કયા સમયના વિડીયો? બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીના. બેકઅપ સર્વરથી પણ બધું સાફ કરી દો. કોઈ નિશાન ન છોડતા વિક્રમે વિસ્કીનો એક ઘૂંટ લીધો અને કહ્યું, મારી પત્નીથી થોડી ભૂલ થઈ ગઈ છે. કોઈ ફાલતુની અફવા ફેલાય એ પહેલાં આને સંભાળી લો. સિક્યોરિટી હેડે માથું ઝુકાવ્યું. જી સર, હું હમણાં જ કરું છું. 30 મિનિટ પછી બેઝમેન્ટના સિક્યોરિટી રૂમમાં સિક્યોરિટી હેડ કમ્પ્યુટર સામે બેઠો હતો. મોનિટર પર આજે બપોરની રેકોર્ડિંગ ફાઇલો દેખાઈ રહી હતી. તેણે માઉસથી તે સમયની ફાઇલોને પસંદ કરી ડિલીટ બટન પર ક્લિક કર્યું. પણ ત્યારે જ કંઈક વિચિત્ર થયું. ડિલીટ કરી શકાતું નથી. તમારી પાસે અનુમતિ નથી. એક લાલ ચેતવણી બોક્સ દેખાયો. સિક્યોરિટી હેડે પોતાની આંખો ચોળી. તેણે ફરી કોશિશ કરી, પણ પરિણામ તે જ આવ્યું. આ શું છે? તેણે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરીથી લોગિન કર્યું. તેણે ઉચ્ચતમ સ્તરનો એક્સેસ કોડ નાખ્યો, પણ તેમ છતાં તે જ સંદેશ આવી રહ્યો હતો, ડિલીટ કરવું અક્ષમ. આ હેડ ઓફિસ ઓડિટ ટીમ દ્વારા સંચાલિત ફાઇલ છે. સિક્યોરિટી હેડનો ચહેરો સફેદ પડી ગયો. હેડ ઓફિસ ઓડિટ ટીમ? ક્યારથી? તેણે ઝડપથી સિસ્ટમ લોક ચેક કર્યું. સ્ક્રીન પર જે નામ હતું તેને જોઈને તેનું મોઢું ખુલ્લું રહી ગયું. સિસ્ટમ પરિવર્તનની તારીખ 6 મહિના પહેલા. આદેશ કરતા હેડ ઓફિસ સેક્રેટરી ઓફિસ. વિવરણ: હિંસાની ઘટના થવા પર સ્વસંચાલિત બેકઅપ અને ડિલીટ થવું અક્ષમ. તેના હાથ ધ્રુજવા લાગ્યા. સિક્યોરિટી હેડે ફરીથી તપાસ કરી. વિડીયો ફાઇનલી નીચે નાના અક્ષરોમાં લખ્યું હતું, બેકઅપ પૂર્ણ થયું. હેડ ઓફિસ સર્વર પર મોકલાયું. આનો અર્થ હતો કે આ ઘટનાના માત્ર 1 મિનિટની અંદર વિડીયો હેડ ઓફિસ મોકલી દેવાયો હતો. બહુ મોડું થઈ ગયું છે. સિક્યોરિટી હેડે ફોન ઉઠાવ્યો. ધ્રુજતી આંગળીઓથી તેણે નંબર ડાયલ કર્યો. સર, બહુ મોટી ગડબડ થઈ ગઈ છે. વિક્રમનો અવાજ કાન ફાડી નાખે તેવો હતો. શું મોટી ગડબડ થઈ ગઈ? લોબીનો સીસીટીવી ડિલીટ નથી થઈ રહ્યો. તે પહેલાંથી જ હેડ ઓફિસ સર્વર પર ઓટોમેટિકલી મોકલાઈ ચૂક્યો છે. શું? રિસીવરની બીજી તરફથી કંઈક તૂટવાનો અવાજ આવ્યો. કદાચ વિસ્કીનો ગ્લાસ હતો. સિસ્ટમ કોણે બદલી? મારી પરવાનગી વગર. 6 મહિના પહેલાં હેડ ઓફિસ સેક્રેટરી ઓફિસનો આદેશ હતો. સત્તાવાર દસ્તાવેજ પર મહોર પણ લાગેલી હતી. તે હેડ ઓફિસ. કટર. ફોન કટ થઈ ગયો. સિક્યોરિટી રૂમમાં કર્મચારી એકબીજાને બેચેનીથી જોવા લાગ્યા. બધા એક જ વાત વિચારી રહ્યા હતા, 6 મહિના પહેલાં જ કેમ? અને માત્ર હિંસાની ઘટનાઓનું જ ઓટોમેટિક બેકઅપ કેમ? બીજી તરફ વિક્રમની ઓફિસમાં તે પોતાના વાળ નોચી રહ્યો હતો. ટેબલ પર રાખેલા કાગળો ફ્લોર પર વિખરાયેલા હતા અને તૂટેલા ગ્લાસના ટુકડા કાર્પેટમાં ઘસી ગયા હતા. હેડ ઓફિસ કેમ? એક બેચેન કરી દેનારો વિચાર તેના મગજમાં આવ્યો. ક્યાં કોઈએ જાણી જોઈને તો નથી કર્યું ને? 6 મહિના આ એ જ સમય છે જ્યારે અર્જુન શર્માએ નોકરી શરૂ કરી હતી. તેણે ફરીથી ફોન ડાયલ કર્યો. આ વખતે પોતાની પત્નીને. હેલો, મીરાનો અવાજ ધીમો હતો. તે આજે હોટલમાં શું કર્યું હતું? શું કર્યું? બસ એક બદતમીજ કર્મચારીને પાઠ ભણાવ્યો. કેમ? પાઠ નથી ભણાવ્યો, તેને માર્યો છે. અને તે બધું સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગયું છે. હેડ ઓફિસ જતું રહ્યું છે. થોડી પળોની ખામોશી પછી મીરા હસી પડી. તો શું થયું? અમે આ ગ્રુપના સૌથી તાકાતવર લોકો છીએ. શું ફરક પડે છે? વિક્રમ બેચેન હતો. તાજેતરમાં હેડ ઓફિસની હરકતો કંઈક ઠીક નહોતી. જમીની પ્રબંધન, ગ્રાહક પહેલા જેવી વાતો વારંવાર કહેવાઈ રહી હતી. સવારે 2 વાગ્યે સમ્રાટ ગ્રુપના હેડ ઓફિસ સર્વર રૂમમાં ઓટોમેટિકલી બેકઅપ કરાયેલી વિડીયો ફાઇલ ચૂપચાપ સેવ થઈ ચૂકી હતી. 4 અલગ અલગ એંગલથી બનેલો સ્પષ્ટ વિડીયો. મીરાને અર્જુનને મારવું. વધુ સ્પષ્ટ રેકોર્ડ હતું. ફાઇલનું નામ આપમેળે બની ગયું હતું અને તે ફાઇલ પણ એક ખાસ નિશાન હતું જોવા માટે બાકી. સિક્યોરિટી હેડ આખી રાત સૂઈ શક્યો નહીં. તે વારંવાર ડિલીટ કરવાની કોશિશ કરતો રહ્યો, પણ દરેક કોશિશ નિષ્ફળ રહી. જેમ કોઈ લોઢાના કિલ્લો હોય. તે વિડીયોને ટચથી મસ ન થયો. આખરે કોણ અને કેમ? તેણે 6 મહિના જૂના દસ્તાવેજને ફરીથી જોયા. આ નિશ્ચિત રૂપે હેડ ઓફિસ સેક્રેટરી ઓફિસનો આદેશ હતો અને પૂરી પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું. પણ આવી સિસ્ટમ બનાવી જ કેમ ગઈ હતી? પણ સીસીટીવી વિડીયો એક હેડ ઓફિસ સર્વરની ઊંચાઈમાં સુરક્ષિત હતો. એક ટાઈમ બોમ્બની જેમ ચૂપચાપ પણ નિશ્ચિત રૂપે. પણ કોઈને નહોતી ખબર કે આ વિડીયો જલ્દી જ એક બહુ મોટું તુફાન લાવવાનો છે. સવારે 5 વાગ્યે સમ્રાટ ગ્રુપના હેડ ઓફિસ ચેરમેનની ઓફિસમાં ગાયત્રી દેવી બારીમાંથી બહાર જોઈ રહી હતી. તે 73 વર્ષની હતી, પણ તેમની આંખોમાં હજી પણ તે જ તીક્ષ્ણતા હતી. તેમના ટેબલ પર એક જૂના અખબારની કતરણ રાખેલી હતી. સમ્રાટ ગ્રુપના મોટા દીકરા રાજવર્ધન સિંહનું રોડ અકસ્માતમાં મોત. આ 10 વર્ષ જૂની ખબર હતી. પીળા પડી ગયેલા કાગળ પર તેમની આંગળીઓ ધીમે ધીમે ઘૂમરી હતી, જાણે તે દિવસોની યાદો તાજી કરી રહી હોય. રાજવર્ધન. એક હળવી નિશાસો નીકળી. દરવાજો ધીમેથી ખુલ્યો અને પ્રિયા મેનન અંદર આવી. તે 40 વર્ષની હતી અને 10 વર્ષથી ચેરમેન સાથે હતી. તેના હાથમાં એક કપ ચા અને એક લિફાફો હતો. મેડમ, કાલનો વિડીયો. પ્રિયાએ લિફાફો આગળ વધાર્યો. ચેરમેન તેને લીધા વગર ટેબલ પર રાખવાનો ઇશારો કર્યો. એ છોકરો કેવો હતો? તેણે છેલ્લે સુધી માથું નહોતું ઊંચક્યું. મેડમ, લોહી વહી રહ્યું હતું, પણ તેના અવાજમાં કોઈ ધ્રુજાઈ નહોતી.
ચેરમેનના હોઠ પર એક હળવી સ્મિત આવી. લોહી આખરે લોહી જ હોય છે. પ્રિયાએ ચા નાખતા સાવધાનીથી પૂછ્યું, શું તમે પૌત્રને જણાવશો? હમણાં નહીં. ચેરમેને ઉગતા સૂરજને જોવા લાગ્યા. મુંબઈ શહેર ધીમે ધીમે જાગી રહ્યું હતું. દુનિયા પહેલાં એ જ જોવું પડશે કે કેવો માણસ છે, લોહીના સંબંધથી નહીં પણ પોતાની ગરિમાથી. તેમણે એક ડ્રોવર ખોલ્યો, અંદરથી એક જૂનો દસ્તાવેજ કાઢ્યો. ગોદ લેવાની પ્રક્રિયા રદ કરવાનું પ્રમાણપત્ર. અર્જુન શર્મા. આ 10 વર્ષ જૂનો દસ્તાવેજ હતો. તેના પર ચેરમેનના હસ્તાક્ષર અને અદાલતની મોહર હતી. 10 વર્ષ પહેલા મેં આ બાળકને પરિવારમાંથી મિટાવી દીધું હતું, કાનૂની રીતે સંપૂર્ણપણે. પ્રિયાને તે દિવસ યાદ આવ્યો, મોટા દીકરાના મૃત્યુના 1 મહિના પછી, જ્યારે ચેરમેને પોતાના પુત્રને બોલાવીને છેલ્લી વાત કરી હતી, હવે તું આ પરિવારનો હિસ્સો નથી. તારા મામાના નામથી વિદેશ જઈને પણ. તે સમયે 20 વર્ષનો અર્જુન ચૂપચાપ માથું ઝુકાવીને ઊભો હતો. તેણે પોતાની દાદીનો નિર્ણય માની લીધો હતો. તેણે એ પણ નહોતું પૂછ્યું કે આવું કેમ કરવું છે. ચેરમેને દસ્તાવેજને સહેલાવ્યો. તેણે લોહીના તરસ્યાઓથી બચાવવા માટે, આ ખાનદાનના લાલચથી તેમની આંખો ભીની થઈ ગઈ. તેમને 10 વર્ષ પહેલાનો તે દિવસ યાદ આવી ગયો. રાતના 11 વાગ્યે એક જરૂરી ફોન કોલ. મેડમ, રાજવર્ધન સરનો એક્સિડન્ટ થઈ ગયો છે. હાઈવે પર ડિવાઈડર સાથે ટકરાયેલી કાર. સાક્ષીઓનું કહેવું હતું કે બ્રેક ન લાગી. પોલીસે તપાસ કરી પણ કોઈ પુરાવો ન મળ્યો. તેને એક અકસ્માત માની લેવામાં આવ્યો. પણ ચેરમેન જાણતી હતી તેમના દીકરાને મરવાના 1 દિવસ પહેલા છેલ્લી વાત કહી હતી, માં, હું આ કાળા ધનનો મામલાને વધુ અવગણી શકું એમ નથી. કાલે હું બોર્ડ મિટિંગમાં બધું જણાવી દઈશ. તેના બીજા દિવસે તે મરી ગયો. ચેરમેને અખબારની કતરણ ફરીથી ખોલી. ખબરના એક ખૂણામાં એક નાની નોંધ હતી. તેમના દીકરાના હસ્તાક્ષરમાં, સત્ય એક દિવસ જરૂર સામે આવશે. રાજવર્ધન, તારો દીકરો પાછો આવી ગયો છે, તારા અધૂરા કામને પૂરું કરવા. પ્રિયાએ એક બીજી ફાઇલ આગળ વધારી. આ છેલ્લા 6 મહિનાની પૌત્રના વર્ક રિપોર્ટ છે. આ એક જાડી ફાઇલ હતી. ચેરમેને એક પાનું પલટાવા લાગ્યા. વીઆઈપી ગ્રાહક સેવા મેન્યુઅલી સમીક્ષા રિપોર્ટ, કર્મચારી તાલીમની સ્થિતિનું વિશ્લેષણ, ગ્રાહક ફરિયાદોના સમાધાનની પ્રક્રિયામાં સુધારણાનો પ્રસ્તાવ. દરેક રિપોર્ટ એક જ વસ્તુ તરફ ઇશારો કરી રહી હતી, લોકો સાથે વ્યવહાર કરવાની રીત, કર્મચારીઓ સાથે કેવું વર્તન કરવામાં આવે છે, ગ્રાહકો કર્મચારીઓને શું કહે છે. છેલ્લા પાના પર લખેલા વાક્યને ચેરમેને જોરથી વાંચ્યું. ગરિમા પદથી નથી આવતી, તે લોકો પ્રત્યેના આપણા વ્યવહારથી આવે છે. ચેરમેનની આંખોમાં આંસુ આવી ગયા. બિલકુલ પોતાના પિતા જેવો છે. તેમણે લિફાફો ખોલ્યો. અંદર એક USB હતી. કાલે લોબીમાં રેકોર્ડ થયેલો વિડીયો. આને ક્યારે સાર્વજનિક કરવો છે? હજી સમય નથી આવ્યો. મેડમ, આપણે બધું જોવું પડશે. ચેરમેને માથું હલાવ્યું. હા, ગરિમા એક ઘટનાથી સાબિત નથી થતી. સવારે 8 વાગ્યે હોટલના ડ્રેસ રૂમમાં અર્જુન પોતાની વર્ક નોટબુક ખોલીને બેઠો હતો. તેનો ડાબો ગાલ હજી પણ સૂજેલો હતો અને હોઠના ઘાવ ભર્યા નહોતા, પણ તેના હાથ અટક્યા નહોતા. ઘટનાની રિપોર્ટ. ગ્રાહક સેવા દરમિયાન શારીરિક ટકરાવ. કોઈ પણ ભાવના વગર શાંતિથી લખી રહ્યો હતો. સમય, સ્થળ, સ્થિતિ, પ્રતિક્રિયા. જાણે કોઈ ત્રીજી વ્યક્તિ આ બધું રેકોર્ડ કરી રહ્યું હોય. એક સહકર્મીએ કોફી આપતા પૂછ્યું, અર્જુન, તું ઠીક છે? તારે હોસ્પિટલ જવું જોઈએ. હું ઠીક છું. HR વાળાઓએ શું કહ્યું? શું તને ખરેખર કાઢી મૂકવામાં આવી રહ્યો છે? અર્જુન એક પળ માટે પેન રોકી. ખબર નથી, પણ મેં જે કર્યું તે ખોટું નહોતું. પણ તે CEOની પત્ની છે. પદ માણસ નથી બનાવતું, માણસ પદને બનાવે છે. સહકર્મીએ વધુ કંઈ ન પૂછ્યું. અર્જુનની આંખોમાં એક દ્રઢ વિશ્વાસ હતો, જાણે તે એક એવો માણસ હોય જેનો વિશ્વાસ ક્યારેય ડગમગતો ન હોય. બહારથી સવારનો તડકો અંદર આવી રહ્યો હતો. અર્જુને રિપોર્ટ બંધ કરી અને બારીમાંથી બહાર જોયું. દૂર હેડ ઓફિસની ઇમારત દેખાઈ રહી હતી. 50 માળ ઊંચી ઇમારત. તે જાણતો હતો કે સૌથી ઉપરની ચેરમેનની ઓફિસ છે. 10 વર્ષ પછી તે મુંબઈ પાછો આવ્યો હતો. 10 વર્ષ પછી તે પોતાના પરિવારને મળ્યો હતો, પણ હજુ સુધી કોઈને ખબર નહોતી કે તે કોણ છે. અર્જુનના ખિસ્સામાં એક જૂની તસવીર હતી, પોતાના પિતા સાથે લેવાયેલી છેલ્લી તસવીર. પિતા તેને ગળે લગાવીને હસી રહ્યા હતા. તસવીરની પાછળ પિતાના હસ્તાક્ષરમાં એક વાક્ય હતું, અર્જુન, લોકોની ઉપર નહીં, લોકોની સાથે ઊભો રહેજે. તેણે તસવીરને સહેલાવતા ધીમેથી કહ્યું, પિતાજી, હું સાચું કહી રહ્યો છું ને? હેડ ઓફિસના ચેરમેનની ઓફિસમાં પ્રિયા મેનન કમ્પ્યુટર સામે બેઠી હતી. સ્ક્રીન પર વિક્રમસિંહ રાઠોડના છેલ્લા 5 વર્ષના લેવડ દેવડનો બ્યુરો હતો. નકલી કોન્ટ્રાક્ટ, ગેરકાયદેસર ટ્રાન્સફર અને નજીકની કંપનીઓ દ્વારા પૈસાની પાપસી. કાળા ધનનો જટિલ ઝાડ એક નજરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેડમ, તૈયારી લગભગ પૂરી થઈ ચૂકી છે. ચેરમેને માથું હલાવ્યું. સારું છે, હવે શરૂ થશે ગરિમાનો ઇમ્તિહાન. તેમણે બારીમાંથી બહાર જોયું. નીચે ક્યાંક તેમનો પૌત્ર હતો. લોહીનો સંબંધ છુપાવ્યો હતો, પણ દિલ હંમેશા સાથે હતું. રાજવર્ધન, તારો દીકરો એવો જ બન્યો છે જેવો હું ઈચ્છતી હતી. હવે દુનિયાને આ સાબિત કરવું છે. સવારનો તડકો ચેરમેનની ઓફિસમાં ભરાઈ ગયો હતો, પણ તે રોશનીમાં 10 વર્ષ જૂની ત્રાસદીની પડછાઈ હતી. હજી પણ મંડરાઈ રહી હતી. એક અનલોજ્ય રહસ્ય, એક અંધારું સત્ય અને એક આવનારો ન્યાય. સવારે 10 વાગ્યે વિક્રમસિંહ રાઠોડની CEO ઓફિસમાં ટેબલ પર એક ફાઇલ રાખેલી હતી. કવર પર શીર્ષક સ્પષ્ટ હતું, બોર્ડ મીટિંગનો તાત્કાલિક એજન્ડા, પ્રબંધનમાં પેઢીગત બદલવાનો પ્રસ્તાવ. વિક્રમે પોતાની પેન ઉઠાવી અને હસ્તાક્ષર કર્યા. તેની લખાવટ જાડી અને આત્મવિશ્વાસથી ભરેલી હતી.
જાણે તે પહેલા જ જીતી ચૂક્યો હોય। આગામી સીઈઓના ઉમેદવાર તરીકે તેણે પોતાનું જ નામ લખ્યું હતું। બારીમાંથી હેડ ઓફિસની ઇમારત દેખાઈ રહી હતી। 50 માળનો ટાવર। તેણે સૌથી ઉપરના માળે બનેલી ચેરમેનની ઓફિસને જોઈ। તેના હોઠ પર એક વ્યંગ્યાત્મક સ્મિત હતી। તેણે દસ્તાવેજને એક લિફાફામાં રાખ્યો, લાલ સીલ લગાવી અને ડ્રોવર ખોલ્યો। અંદર વધુ ફાઇલો ભરેલી હતી। સમ્રાટ ડેવલપમેન્ટના કોન્ટ્રાક્ટ, કન્સલ્ટી, ચૂકવણીના રેકોર્ડ, ફાઉન્ડેશનને દાનની રસીદો, બધા દસ્તાવેજ કાનૂની લાગી રહ્યા હતા, પણ તેમના પાછળ કાળા ધનનો એક બહુ જ ચાલાકીથી બનાવેલો રસ્તો છુપાયેલો હતો। વિક્રમે ફાઇલોના ઢગલાને સહેલાવ્યો। આ 5 વર્ષમાં બનાવેલું તેમનું સામ્રાજ્ય હતું। બપોરે 2 વાગ્યે સમ્રાટ હોટલના બેઝમેન્ટ પાર્કિંગમાં એક કાળી બેન્ઝ આવી। વિક્રમ ઉતર્યો અને બાજુની સીટ પરથી એક 40 વર્ષનો માણસ પણ ઉતર્યો। મોંઘી ઘડિયાળ, સિવેલો સૂટ, શાનદાર જૂતા। તે માણસ એક થાંભલાની પાછળ ચાલ્યો ગયો। એક અંધારી જગ્યા જે સીસીટીવીના એંગલથી બહાર લાગી રહી હતી। એક બ્રીફકેસની લેવડ-દેવડ થઈ। માણસે લિફાફો ખોલ્યો અને અંદર જોયું। કોન્ટ્રેક્ટ અને કેશ, 20 કરોડનો એક નકલી કોન્ટ્રેક્ટ। તેમણે હાથ મિલાવ્યા, નાનો અને દ્રઢ। માણસ ચાલ્યો ગયો અને વિક્રમ પોતાની કારને ટેકો દઈને સિગારેટ સળગાવવા લાગ્યો। ધુમાડો પાર્કિંગની હળવી રોશનીમાં ફેલાઈ ગયો, પણ તે નહોતો જાણતો કે છત પર લાગેલો એક નવો સીસીટીવી કેમેરો આ બધું રેકોર્ડ કરી રહ્યો હતો। 6 મહિના પહેલા લગાવેલું એક નવું સિસ્ટમ, જેમાં કોઈ પણ એંગલ બચતો નહોતો। એક લાલ બત્તી ઝબકી રહી હતી। તે જ સમયે હેડ ઓફિસના ઓડિટ ડિપાર્ટમેન્ટમાં ઓડિટ હેડ મિસ્ટર વર્મા સ્ક્રીન પર લાઈવ વિડીયો ચાલી રહ્યો હતો। પાર્કિંગ, હાથ મિલાવવું, બ્રીફકેસ, બધું જ સ્પષ્ટ હતું। તેમણે સ્ક્રીનનો સ્ક્રીનશોટ લીધો, ફાઇલનું નામ નાખ્યું। ફોલ્ડર ખોલતા આવી ડઝનેક ફાઇલો હતી। તારીખ, જગ્યા અને પાર્ટીના હિસાબે 5 વર્ષનો રેકોર્ડ। મિસ્ટર વર્માએ એક નવી ફાઇલ બનાવી। કાળા ધનનો પ્રવાહ, અંતિમ રિપોર્ટ। સ્ક્રીન પર એક જટિલ ચાર્ટ બની ગયો। સમ્રાટ ડેવલપમેન્ટથી શરૂ થયેલું તીર ઘણી કંપનીઓમાંથી થતું પાછું વિક્રમની નજીકની કંપનીમાં આવી રહ્યું હતું। કુલ રકમ 350 કરોડ। દરેક નંબર સાથે પુરાવા જોડાયેલા હતા। બેંક સ્ટેટમેન્ટ, કોન્ટ્રાક્ટની કોપી, સાક્ષીઓના નિવેદન, કોઈ કમી નહોતી। પ્રિન્ટર ચાલવા લાગ્યું। એક 20 પાનાની રિપોર્ટ ધીમે ધીમે જમા થઈ ગઈ। કવર પર લખેલું શીર્ષક ઠંડકથી ચમકી રહ્યું હતું, વિક્રમસિંહ રાઠોડના કાળા ધન અને ગબનનો આરોપો પર વ્યાપક રિપોર્ટ। ગોપનીય। સાંજે 6 વાગ્યે મીરા રાઠોડના પેન્ટ હાઉસમાં 3000 વર્ગ ફૂટના લિવિંગ રૂમમાં લક્ઝરી શોપિંગ બેગ ભરેલા હતા। ચેનલ, હર્મીસ, ડાયો, લુઈ વિત્તો, આજની શોપિંગની જીત। મીરાએ એક નવો બેગ અરીસો સામે રાખીને જોયો। 10 લાખનો મગરમચ્છના ચામડાનો બેગ। તેના હોઠ પર સંતોષની સ્મિત હતી। એક સોફા પર એક મેગેઝિન ખુલ્લું પડ્યું હતું। હાઈ સોસાયટી પાર્ટીઓ પર એક વિશેષ લેખ। તેની એક મોટી તસવીર છપાઈ હતી। સમ્રાટ ગ્રુપના સીઈઓની પત્ની મીરા રાઠોડ એક ચેરિટી ઇવેન્ટમાં, પણ લેખની નીચે કોમેન્ટ અલગ હતી। ફરીથી કોઈના પર રોપ જમાવવા ગઈ હશે। છેલ્લી વાર ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં એક કર્મચારી પર બૂમ પાડી હતી, પૈસાથી ગરિમા નથી ખરીદી શકાતી। મીરાએ કોમેન્ટ્સ ન વાંચી, અથવા એમ કહો કે તે વાંચવા નહોતી માંગતી। તે માનતી હતી કે તે પરફેક્ટ છે। રાતે 9 વાગ્યે અર્જુનના વન રૂમ એપાર્ટમેન્ટમાં નાની મેજ પર માત્ર એક લેપટોપ ખુલ્લું હતું। સ્ક્રીન પર 6 મહિનાની રિપોર્ટો હતી। અર્જુને એકવાર નવી ફાઇલ ખોલી। શીર્ષક લખ્યું, અંતિમ રિપોર્ટ, ગરિમાનો અભાવ અને સંગઠનાત્મક સંસ્કૃતિમાં સુધારણાના ઉપાયો। કીબોર્ડનો અવાજ નાના રૂમમાં ગુંજી રહ્યો હતો। તેની આંગળીઓ અડકી અરીસામાં તેને પોતાને ચહેરો દેખાયો, હજી પણ સૂજેલો ગાલ, ન ભરાયેલા હોઠ, અને તેણે છેલ્લું વાક્ય લખ્યું, લાલચ એક ખુશ્બુ નહીં પણ એક દુર્ગંધ હતી, અને આ દુર્ગંધ આખા સંગઠનમાં ફેલાઈ ચૂકી છે। તેણે ફાઇલ સેવ કરી। તે આપમેળે હેડ ઓફિસ સેક્રેટરી ઓફિસના સર્વર પર અપલોડ થઈ ગઈ। બહાર મુંબઈની રાતની રોશની ચમકી રહી હતી। સવારે 1 વાગ્યે ચેરમેનની ઓફિસમાં ગાયત્રી દેવીએ હજી પણ લાઇટ ચાલુ રાખી હતી। ટેબલ પર 2 લિફાફા રાખેલા હતા। એક મિસ્ટર વર્માની રિપોર્ટ હતી, કાળા ધન અને ગબનના પુરાવા। બીજો અર્જુનની રિપોર્ટ હતી, ગરિમા, સંગઠન, સંસ્કૃતિ, લોકો સાથે વ્યવહાર। ચેરમેને બંને લિફાફાઓને એકસાથે રાખીને જોયા। નંબર અને દર્શન, પુરાવા અને વિશ્વાસ, અપરાધ અને ગરિમા, બધું જ તૈયાર થઈ રહ્યું હતું। પ્રિયાએ ચા નાખતા ધીમેથી પૂછ્યું, તમે ક્યારે પગલું ભરશો? ચેરમેન જવાબ ન આપ્યો। તે બસ બારીની બહાર અંધારાને જોઈ રહી હતી। સવાર થવાની હતી। મુંબઈનું આકાશ ધીમે ધીમે રોશન થઈ રહ્યું હતું। સવારની હવા ઠંડી અને શાંત હતી, પણ તે શાંતિની અંદર કંઈક ચાલી રહ્યું હતું। પુરાવા જમા થઈ રહ્યા હતા, નંબર જોડાઈ રહ્યા હતા, અને સત્ય સપાટી પર આવી રહ્યું હતું। વિક્રમના બ્રીફકેસમાં કોઈ મીટિંગનો એજન્ડા હતો। મિસ્ટર વર્માના સેફમાં 120 પાનાની રિપોર્ટ બંધ હતી। અર્જુનના લેપટોપમાં છેલ્લી વાર રિપોર્ટ સેવ હતી, અને ચેરમેનના ટેબલ પર બધું પલટી નાખવાનો બસ એક નિર્ણય બાકી હતો। સવારે 10 વાગ્યે સમ્રાટ ગ્રુપના હેડ ઓફિસના 25મા માળ પર એક બંધ બોર્ડરૂમની બહાર ગાર્ડ ઊભા હતા। તેઓ ઓળખપત્ર જોઈને આવનારાઓની યાદી તપાસી રહ્યા હતા। આ એક આપાતકાલીન બેઠક હતી, જેમાં માત્ર 12 નિર્દેશક સામેલ થઈ શકતા હતા। બેઠકના રૂમમાં એક લાંબી અણકાટ મેજ હતી,
જેના બંને તરફ 12 ચામડાની ખુરશીઓ હતી. મેજની વચ્ચે પાણીની બોટલો અને ગ્લાસ રાખેલા હતા. વિક્રમસિંહ રાઠોડ સૌથી પહેલા અંદર આવ્યો. તેણે એક ગ્રે સૂટ પહેર્યો હતો અને તેના ચહેરા પર આત્મવિશ્વાસ હતો. તેણે પોતાનો બ્રીફકેસ મેજ પર રાખ્યો અને બેસી ગયો. તેણે એજન્ડા કાઢ્યો અને બોલ્યો, પ્રબંધનમાં પેઢીગત બદલાવ અને નવા સીઈઓની પસંદગી. બાકી નિર્દેશક એક એક કરીને આવવા લાગ્યા. મોટાભાગના 60 વર્ષના પુરુષો હતા. ગ્રુપના સંસ્થાપક સભ્ય, બહારથી આવેલા એક્ઝિક્યુટિવ અને મોટા શેરહોલ્ડર બધા ગંભીર ચહેરાઓ સાથે પોતપોતાની જગ્યા પર બેસી ગયા. બેઠકનો દરવાજો બંધ થઈ ગયો. બરાબર 10 વાગ્યે ચેરમેન ગાયત્રી દેવી અંદર આવ્યા. બધા ઊભા થઈ ગયા. ચેરમેન ધીમે ધીમે પોતાની મુખ્ય ખુરશી તરફ વધ્યા. તેમણે એક કાળો સૂટ અને એક મોતીનો હાર પહેર્યો હતો. વધારે આકર્ષક નહીં, પણ પ્રભાવશાળી. બેસી જાઓ. ચેરમેનનો અવાજ ધીમો અને શાંત હતો. નિર્દેશક બેસી ગયા. જેવો વિક્રમે પોતાની ફાઇલ ખોલવાની કોશિશ કરી, ચેરમેને હાથ ઊંચો કર્યો. આજનો એજન્ડા કંઈક બીજો છે. વિક્રમનો હાથ અટકી ગયો. પ્રિયા મેનન લેપટોપ પર અને આજે પ્રોજેક્ટ રિમોટ સાથે અંદર આવી. સામેની સ્ક્રીન પર રોશની થઈ. ગયા અઠવાડિયે સમ્રાટ હોટલમાં એક ઘટના થઈ હતી. ચેરમેનનો અવાજ રૂમમાં ગુંજ્યો. સ્ક્રીન રોશન થઈ. સમ્રાટ હોટલની લોબી. બપોરે 3 વાગ્યે. ફ્રન્ટ ડેસ્ક. ઘણા સીસીટીવી કેમેરાના ફૂટેજ 4 હિસ્સામાં સ્ક્રીન પર ચાલી રહ્યા હતા. મીરા રાઠોડ અંદર આવી રહી હતી. નિર્દેશક સ્ક્રીન પર નજર જમાવીને જોઈ રહ્યા હતા. વિક્રમનો ચહેરો સખત થઈ ગયો. વિડીયો ચાલતો રહ્યો. લક્ઝરી બેગનું અર્જુનના ગાલ પર પડવું, લોહીનું વહેવું, મીરાને બૂમ પાડવું, અર્જુનનું માથું ઝુકાવવું. બેઠકના રૂમમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. 15 મિનિટનો વિડીયો પૂરો થયો. સ્ક્રીન બંધ થઈ ગઈ અને માત્ર ટ્યુબલાઇટની રોશની રૂમમાં રહી ગઈ. કોઈએ કંઈ ન કર્યું. ચેરમેને મેજ પર રિમોટ રાખ્યું. ક્લિકની હળવી અવાજ બહુ તીવ્ર સંભળાઈ. પીડિતનું નામ અર્જુન શર્મા છે. ચેરમેને આગળ કહ્યું. સમ્રાટ હોટલનો ફ્રન્ટ ડેસ્ક મેનેજર. અને થોડી પળોની ખામોશી. મારો પુત્ર. બેઠકનું વાતાવરણ થંભી ગયું. વિક્રમના હાથમાંથી પેન પડી ગઈ. ક્લિક. આરસના ફ્લોર પર પેન ગબડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. પુત્ર. વિક્રમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. નિર્દેશક એકબીજાને જોવા લાગ્યા. આઘાત, મૂંઝવણ, હેરાની, બધા ભાવો ભળેલા હતા. ચેરમેન પોતાની જગ્યાએથી ન હલ્યા. તે પોતાની મુખ્ય ખુરશી પર બેસીને તેમને જોઈ રહ્યા હતા. 10 વર્ષ પહેલા મારા દીકરાનું મૃત્યુ થયું હતું. તમે બધા જાણો છો. નિર્દેશકોએ માથું હલાવ્યું. અર્જુન તેનો જ દીકરો છે. કાનૂની રીતે ગોદ લેવાની પ્રક્રિયા રદ કરી દેવાઈ હતી, પણ લોહીનો સંબંધ મિટાવી શકાતો નથી. પ્રિયા મેનને ફાઇલો વહેંચવાનું શરૂ કરી દીધું. દરેક નિર્દેશક સામે એક એક કોપી રાખવામાં આવી. અર્જુન શર્માનું ઓળખપત્ર, પરિવારના સંબંધનું પ્રમાણપત્ર, કોપી સામેલ. ફાઇલ ખોલનારા નિર્દેશકોની આંખો ફાટી ગઈ. જન્મ પ્રમાણપત્ર, ગોદ લેવાની પ્રક્રિયા રદ કરવાનો દસ્તાવેજ, વિદેશમાં અભ્યાસનો રેકોર્ડ, બધું જ સાબિત થઈ રહ્યું હતું. વિક્રમે ફાઇલને મુઠ્ઠીમાં ભીંચી લીધી. તેના હાથ ધ્રુજી રહ્યા હતા. તો તે કર્મચારી છુપાયેલો વારસદાર હતો. બાજુમાં બેઠેલા એક નિર્દેશકે ધીમેથી કહ્યું. ચેરમેન ધીમે ધીમે ઊભા થયા. કર્મચારી પણ માણસ હોય છે, ગ્રાહક પણ માણસ હોય છે અને સીઈઓ પણ માણસ જ હોય છે. રૂમમાં ટહેલતા ચેરમેને કહ્યું. પણ કેટલાક લોકો આ ભૂલી ગયા કે તેમને લાગ્યું કે પદ માણસથી મોટું છે. ચેરમેન વિક્રમની પાછળ ઊભા રહ્યા. જે સંગઠન પોતાના લોકો પર હાથ ઉઠાવે છે તેનું કોઈ ભવિષ્ય નથી. ચેરમેનનો અવાજ ઠંડો અને દ્રઢ હતો. વિક્રમ માથું ઊંચું ન કરી શક્યો. તેના કપાળ પર પરસેવો હતો. ચેરમેન પાછા પોતાની મુખ્ય ખુરશી પર આવ્યા. બોર્ડ આ મામલા પર ચર્ચા કરશે કે શું કરવું અને પછી ચેરમેને વિક્રમને જોયો અને સીઈઓની યોગ્યતા પર વિચાર કરવામાં આવશે. વિક્રમનો ચહેરો સફેદ પડી ગયો. મેડમ, આજની બેઠક અહીં પૂરી થાય છે. કાલે સવારે ફરીથી મળીશું. ચેરમેન ઊભા થયા. પ્રિયાએ દરવાજો ખોલ્યો. ચેરમેનના ગયા પછી દરવાજો બંધ થઈ ગયો. રૂમમાં 11 નિર્દેશક જ રહી ગયા. કોઈ પણ હલ્યું નહીં. જાણે કોઈ તોફાન પસાર થઈ ગયું હોય. વિક્રમ મેજ પર હાથ મૂકીને બેઠો હતો. ફાઇલો વિખરાયેલી હતી અને પેન પડેલી હજી પણ ફ્લોર પર પડી હતી. એક નિર્દેશકે ધીમેથી કહ્યું. વિક્રમ, આ બહુ મોટી ગડબડ છે. વિક્રમે જવાબ ન આપ્યો. તેને ગલિયારામાં જતી ચેરમેનની પીઠ દેખાઈ હતી. તેમના પગલાં સ્થિર હતા. પ્રિયાએ ધીમેથી પૂછ્યું. શું આગળના ચરણ પર વધવું છે? હમણાં નહીં. તેમને ખુદ વિચાર વિખેરતા જોવા છે. લિફ્ટનો દરવાજો બંધ થઈ ગયો. બેઠકના રૂમમાં હજી પણ નીરવ શાંતિ હતી. સ્ક્રીન બંધ હતી, પણ તે વિડીયો બધાની આંખોમાં જીવંત હતો. લક્ઝરી બેગનું ચહેરા પર પડવું, વહેતું લોહી, માથું ઝુકાવેલો યુવાન, અને આ સત્ય કે તે યુવાન ચેરમેનનો પુત્ર હતો. વિક્રમનો ફોન વાગ્યો. મીરા રાઠોડનો હતો. તેણે ફોન ન ઉઠાવ્યો. તેના હાથ એટલા ધ્રુજી રહ્યા હતા કે તે બટન પણ નહોતો દબાવી શકતો. બપોરનો તડકો બેઠકની બારીઓમાંથી અંદર આવી રહ્યો હતો. તેજ રોશનીમાં ધૂળના કણો ઉડી રહ્યા હતા, પણ રૂમનું વાતાવરણ હજી પણ ભારે અને ઠંડુ હતું. બપોરે 3 વાગ્યે બોર્ડ મીટિંગ પૂરી થયાના 6 કલાક પછી ઇન્ટરનેટ પર હોબાળો મચી ગયો. ન્યૂઝ પોર્ટલની ટોપ ટ્રેન્ડિંગ ખબર હતી. સમ્રાટ ગ્રુપની દાદાગીરી, બીજા નંબર પર અરબપતિની પત્નીનો હુમલો અને ત્રીજા પર ચેરમેનનો પુત્ર હોટેલ કર્મચારી. એક ક્લિક પર ખબરો વરસી રહી હતી. 50, 100, 200 બ્રેકિંગ ન્યૂઝના એલર્ટ અટકતા નહોતા. એક્સક્લુઝિવ. સમ્રાટ હોટલના સીઈઓની પત્નીએ કર્મચારીને માર્યો. સીસીટીવીમાં કેદ. પીડિતા ચેરમેનનો અસલી પુત્ર. 10 વર્ષથી ઓળખ છુપાવી. લક્ઝરી બેગથી ચહેરા પર માર્યું. હોઠ ફાટ્યા.
દરેક ખબર સાથે તસવીરો હતી. હોટેલ લોબીનો એક ઝાંખો સ્ક્રીનશોટ, મીરા રાઠોડની સાઇડ પ્રોફાઇલ, ફ્લોર પર પડેલું લોહી સ્પષ્ટ નહીં પણ ઓળખવા માટે પૂરતું હતું. કોમેન્ટ સેક્શનમાં પૂર આવી ગયું. લાગે છે લક્ઝરી તો ખરીદી લીધી પણ ગરિમા ન ખરીદી શકી. કર્મચારીનો પુત્ર હોવો જરૂરી નથી, જરૂરી એ છે કે કોઈ માણસને મારવામાં આવ્યો. બધા અમીર આવા જ હોય છે. બહિષ્કાર કરો. બપોરે 4 વાગ્યે સ્ટોક અને એક્સચેન્જમાં સમ્રાટ ગ્રુપના શેર ગગડવા લાગ્યા. 5200થી શરૂ થયેલો શેર 4500 પર આવી ગયો. 10% ઘટાડો. ટ્રેડિંગ વોલ્યુમ વધી ગયું. વેચવાના ઓર્ડર વરસી રહ્યા હતા. ટ્રેડર્સના મોનિટર પર માત્ર લાલ નંબર હતા. સમ્રાટ હોટેલના શેરની હાલત તો વધુ ખરાબ હતી. તે લોઅર સર્કિટની નજીક પહોંચી ગયો હતો. હેડ ઓફિસની PR ટીમ ફોન ઉઠાવતા થાકી ગઈ હતી. સમ્રાટ ગ્રુપ માફીનામું ક્યારે આવશે? સીઓની પત્નીનું શું કહેવું છે? શું ચેરમેનનો ઇન્ટરવ્યૂ થઈ શકે છે? 20 કર્મચારી પણ ઓછા પડી રહ્યા હતા. ફેક્સ મશીનમાંથી ઇન્ટરવ્યૂની વિનંતીઓ સતત આવી રહી હતી. સાંજે 5 વાગ્યે વિક્રમની CEO ઓફિસમાં. તે પોતાની મેજ પર બેઠો હતો. મોનિટર પર ન્યૂઝ પોર્ટલ ખુલ્લું હતું, પર માઉસ પકડેલા તેના હાથ હલી રહ્યા હતા. મેજ પર રાખેલો ફોન વાગ્યો. સેક્રેટરીનો હતો. સર, પત્રકારો લોબીમાં જમા થઈ ગયા છે, શું કરીએ? વિક્રમે જવાબ ન આપ્યો. તેણે ચૂપચાપ રિસીવર મૂકી દીધું. તેનો મોબાઈલ વાઇબ્રેટ થયો. મીરા રાઠોડ. આજે આ 30મી કોલ હતી. તેણે ન ફોન કાપ્યો ન ઉઠાવ્યો, બસ વાગવા દીધો. મેજના ખૂણા પર રાખેલી નેમપ્લેટ તેની નજરમાં આવી. CEO સમ્રાટ હોટેલની વિક્રમસિંહ રાઠોડ. સોનાના અક્ષર રોશનીમાં ચમકી રહ્યા હતા. 5 વર્ષથી સંભાળેલું પદ. તેણે નેમપ્લેટ ઉઠાવી. હાથમાં તેનું વજન અનુભવાયું, પણ હવે આ વજન એક બોજ લાગી રહ્યું હતું. તેણે નેમપ્લેટ પાછી મેજ પર મૂકી દીધી. ટક, એક હળવી અવાજ જે બહુ તીવ્ર સંભળાઈ. આજે 6 વાગ્યે મીરા રાઠોડના પેન્ટ હાઉસમાં. તે સોફા પર બેસીને ટેબ્લેટ જોઈ રહી હતી. આંગળીઓ ઝડપથી સ્ક્રીન પર ચાલી રહી હતી. ન્યૂઝમાં, પોર્ટલ, સોશિયલ મીડિયા, કોમ્યુનિટી ફોરમ, એક દરેક જગ્યાએ તેની જ વાર્તા હતી. #બાયકોટ સમર ગ્રુપ નંબર, #1 રીચ એગેન્શન, #મીરા રાઠોડ, #અપોલાઇઝ. આ હેશટેગ ટોપ ટ્રેન્ડમાં હતા. સોશિયલ મીડિયા પર જૂની તસવીરો સામે આવવા લાગી. ગયા વર્ષે ડિપાર્ટમેન્ટ સ્ટોરમાં એક કર્મચારી પર બૂમ પાડતા કોઈએ છુપાઈને તસવીર લીધી હતી. તેનાથી ગયા વર્ષે રેસ્ટોરન્ટમાં ખાવાનું ફેંકતા એક ઝાંખો CCTV સ્ક્રીનશોટ. મીરા રાઠોડની જૂની દાદાગીરીનું સંકલન. એક પોસ્ટને 1 લાખથી વધુ વખત જોવામાં આવી અને કમેન્ટ આવવા લાગી હતી. મેં પણ તે દિવસે જોયું હતું. કર્મચારી રડી રહ્યો હતો. આ પહેલીવાર નહોતું. આ વખતે તેને સજા મળવી જોઈએ. મીરાથી રહેવાયું નહીં અને તેણે ટેબ્લેટ ફેંકી દીધું. ધડામ. ફ્લોર પર પડેલા ટેબ્લેટની સ્ક્રીન તૂટી ગઈ. તિરાડો કરોળિયાની ઝાડાની જેમ ફેલાઈ ગઈ. તે લિવિંગ રૂમમાં ટહેલતા ચીસો પાડી. આ બધું ખોટું છે, બધું મનઘડંત છે, પણ કોઈ સાંભળનારું નહોતું. 3000 વર્ગ ફૂટના પેન્ટ હાઉસમાં તે એકલી હતી. તેણે ફોન ઉઠાવીને પોતાના પતિને કોલ કર્યો. ઘંટડી વાગતી રહી પણ ફોન ન ઉઠાવ્યો. તેણે ફરી કોલ કર્યો. આ વખતે પણ ન ઉઠાવ્યો. 10 વાર કોલ કર્યા પછી પરિણામ તે જ હતું. તે સોફા પર બેસી ગઈ. લિવિંગ રૂમમાં લક્ઝરી બેગ ભરેલા હતા, પણ કોઈનાથી પણ તેને શાંતિ નહોતી મળી રહી. રાતે 9 વાગ્યે સમ્રાટ હોટલની લોબીમાં બુકિંગ કેન્સલ થવાનો પૂર આવી ગયો હતો. હું મારું બુકિંગ કેન્સલ કરવા માંગુ છું. આવતા અઠવાડિયાના લગ્ન કોઈ બીજી હોટલમાં રાખીશું. VIP મેમ્બરશિપ પૂરી કરી દો. ફ્રન્ટ ડેસ્કના કર્મચારીઓ ફોન ઉઠાવતા થાકી ગયા. 100 થી વધુ બુકિંગ કેન્સલ થઈ ચૂકી હતી. કન્ઝ્યુઅર્સ ડેસ્કનો પણ એ જ હાલ હતો. કોર્પોરેટ ઇવેન્ટ કેન્સલ કરી રહ્યા હતા. ગ્રુપ બુકિંગનું પૂરું રિફંડ જોઈએ છે. રેવન્યુ દરેક પળે એમ ઘટી રહ્યું હતું. કર્મચારીઓ એકબીજાને બેચેનીથી જોઈ રહ્યા હતા. છટણીની વાતો થવા લાગી હતી. તેના બીજા દિવસે સવારે વિક્રમે ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગિન કર્યું. જેવો તેણે કંપનીનું ખાતું જોવાની કોશિશ કરી, સ્ક્રીન પર એક સંદેશ આવ્યો. લેવડ દેવડ સ્થગિત. નાણાકીય અધિકારીઓ દ્વારા તપાસ ચાલુ છે. તેના હાથ અટકી ગયા. તેણે પોતાનું વ્યક્તિગત ખાતું પણ ચેક કર્યું. તે જ સંદેશ. મીરા રાઠોડનું ખાતું પણ. બધા પૈસા ફ્રીઝ થઈ ગયા હતા. વિક્રમ ખુરશી પર ઘસીને છતને જોવા લાગ્યો. ટ્યુબલાઇટની રોશની આંખોમાં ખૂંચી રહી હતી. 5 વર્ષના બનાવેલું બધું જ વિખરાઈ રહ્યું હતું. સવારે 10 વાગ્યે સોશિયલ મીડિયા પર એક નવો હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો. #વી સપોર્ટ સમર એમ્પ્લોઈઝ. હોટલના કર્મચારીઓનો ગુમનામ નિવેદન સામે આવવા લાગ્યા. મારી સાથે પણ ગયા વર્ષે આવું થયું હતું. મીરા રાઠોડે બધાની સામે ઘૂંટણીએ પડવાનું કહ્યું હતું. જે દિવસે CEOની પત્ની આવતી હતી, અમે બધા ડરના માર્યા ધ્રુજતા હતા. જે મેનેજરને મારવામાં આવ્યો તે બહુ સારા માણસ છે. દરેક પોસ્ટ પર હજારો લાઇક અને કોમેન્ટ્સ આવી રહ્યા હતા. સમર્થનના સંદેશાઓનો પૂર આવી ગયો હતો. બીજી તરફ અર્જુનના એપાર્ટમેન્ટમાં તે બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. લેપટોપ પર ન્યૂઝ ખુલી હતી, પણ તે વાંચી નહોતો રહ્યો. તેના ફોન પર ડઝનેક મિસ કોલ હતી. પત્રકારોની, પણ તેને ફોન ન ઉઠાવ્યો. મેજ પર એક રાજીનામું રાખેલું હતું. કાલે રાતે લખ્યું હતું, ત્યાગપત્ર અર્જુન શર્મા, પણ તેને હજુ સુધી જમા નહોતું કર્યું. તે કોઈની વસ્તુની રાહ જોઈ રહ્યો હતો. બપોરે 2 વાગ્યે હેડ ઓફિસના ચેરમેનની ઓફિસ. ગાયત્રી દેવી ન્યૂઝ જોઈ રહી હતી. દરેક ચેનલ પર સમ્રાટ ગ્રુપની જ વાર્તા હતી. પ્રિયાએ એક રિપોર્ટ રજૂ કરી. શેર 15% ઘટ્યા. 300 બુકિંગ કેન્સલ અને સોશિયલ મીડિયા પર 92% નકારાત્મક અભિપ્રાય.
ચેરમેને માથું હલાવ્યું, જેમ વિચાર્યું હતું શું આગળના ચરણ પર વધવું છે. ચેરમેને બારીમાંથી બહાર જોયું. મુંબઈનું આકાશ સ્વચ્છ હતું. હમણાં નહીં, બસ થોડું વધુ. તેમની આંખોમાં એક ઠંડક અને દ્રઢતા હતી. તોફાન હજી શરૂ થયું હતું, પણ આ બધા પાછળ એક છુપી યોજના હતી. 3 દિવસ પછી સવારે 5 વાગ્યે અર્જુનના મોબાઈલ પર એક મેસેજ આવ્યો. ચેરમેનની ઓફિસ આવો. પ્રિયા. તે પથારીમાંથી ઉઠ્યો અને અરીસામાં જોયું. ગાલનો ઘાવ ભરાઈ રહ્યો હતો, પણ નિશાન હજી પણ હતો. તેણે એક સૂટ કાઢ્યો અને પહેર્યો, ટાઈ બાંધી અને દરવાજામાંથી બહાર નીકળી ગયો. સવારે 6 વાગ્યે સમ્રાટ ગ્રુપના હેડ ઓફિસના 50મા માળે લિફ્ટનો દરવાજો ખુલ્યો. ગલિયારો ખાલી હતો અને બસ સફાઈની હળવી ગંધ હતી. ચેરમેનની ઓફિસ બહાર પ્રિયા મેનન ઊભી હતી. તેમણે ધીમેથી દરવાજો ખોલ્યો. ગાયત્રી દેવી બારી પાસે ઊભા ઉગતા સૂરજને જોઈ રહ્યા હતા. અર્જુનના અંદર આવતા તે ધીમેથી ફર્યા. 10 વર્ષ પછી પહેલીવાર સામસામે મળ્યા હતા, પણ કોઈએ પહેલાં કંઈ ન કહ્યું. પ્રિયાએ મેજ પર એક USB રાખી અને લેપટોપ ખોલ્યું. સ્ક્રીન પર એક ફોલ્ડર ખુલ્યું. ગરિમા પરીક્ષા પ્રોજેક્ટ, 6 મહિનાનો રેકોર્ડ. અર્જુનની આંખો ફાટી ગઈ. ફોલ્ડરની અંદર ઘણી ફાઇલો હતી. ચરણ 1 સિસ્ટમ પરિવર્તનનો આદેશ 6 મહિના પહેલા. ચરણ 2 VIP ડબલ બુકિંગનું દ્રશ્ય. ચરણ 3 CCTV ઓટોમેટિક બેકઅપની યોજના. ચરણ 4 ઓડિટ વિભાગની દ્વારા કાળાધનની તપાસની યોજના. પહેલી ફાઇલ ખુલી. ચેરમેનના હસ્તાક્ષરવાળો એક સત્તાવાર દસ્તાવેજ. CCTV સિસ્ટમમાં પૂર્ણ બદલાવનો આદેશ. હિંસાની ઘટના થવા પર સ્વસંચાલિત બેકઅપ અને ડિલીટ કરવું અસક્ષમ. તારીખ 6 મહિના પહેલાની હતી, બરાબર તે જ દિવસે જ્યારે અર્જુન હોટલમાં નોકરી શરૂ કરી હતી. આગલી ફાઇલ સ્ક્રીન પર આવી. VIP સ્યુટમાં ડબલ બુકિંગની અનુમતિ. ગ્રાહક સેવાના તણાવપૂર્ણ હાલાતનું અવલોકન. ચેરમેનની મોહર સ્પષ્ટ દેખાઈ રહી હતી. સ્ક્રીન ફરી બદલાઈ. આ વખતે હોટેલનો નકશો હતો. ફ્રન્ટ ડેસ્કની જગ્યા, CCTVના એંગલ, લોબીમાં લોકોની અવરજવર, બધું જ વિસ્તારથી દેખાડવામાં આવ્યું હતું. અને એક લાલ ઘોડો હતો. હુમલાનું અનુમાનિત સ્થાન બરાબર તે જ જગ્યા જ્યાં મીરા રાઠોડે પોતાનો લક્ઝરી બેગ ગુમાવ્યો હતો. અર્જુનના હાથ ધ્રુજી રહ્યા હતા. આગલી ફાઇલ ખુલી. વિક્રમસિંહ રાઠોડ અને પરિવારની ગરિમા પરીક્ષાની યોજના. એક એક કરીને વિવરણ સામે આવ્યું. ઉદ્દેશ્ય ઉત્તરાધિકારી યોગ્યતાનું આકલન. વિધિ તણાવપૂર્ણ સ્થિતિ બનાવીને કર્મચારીની પ્રતિક્રિયાનું અવલોકન. મૂલ્યાંકનનો આધાર લોકો પ્રત્યે વ્યવહાર. અવધિ 6 મહિના. અવલોકનનો વિષય વિક્રમસિંહ રાઠોડ, મીરા રાઠોડ, મુખ્ય અધિકારી. મૂલ્યાંકન કરતા અર્જુન શર્મા. ચેરમેનનો પત્ર. છેલ્લી લાઈન વાંચીને અર્જુન ધીમે ધીમે માથું ઊંચું કર્યું. ચેરમેન સોફા પર બેસી ગયા અને તેણે બસ બેસવાનો ઇશારો કર્યો. અર્જુન તેમની પાસે બેસી ગયો. આ બધું એક યોજના હતી. ચેરમેનનો અવાજ ધીમો અને શાંત હતો. પ્રિયાએ આગલી સ્ક્રીન દેખાડી. અર્જુનની રિપોર્ટની યાદી. VIP ગ્રાહકોની દાદાગીરીના મામલાનું વિશ્લેષણ. કર્મચારી માનવાધિકારોનો હનનનો રેકોર્ડ. ગરિમાનો અભાવ અને સંગઠનાત્મક સંસ્કૃતિમાં સુધારણા. 6 મહિનામાં લખાયેલી દરેક રિપોર્ટ અને દરેક ફાઇલની બાજુમાં એક લાલ ટીક હતો. ચેરમેન દ્વારા જોવાયેલ. અર્જુન સ્ક્રીનને ઘૂરીને જોતો હતો. ચેરમેને કહ્યું, મેં દર અઠવાડિયે તારી રિપોર્ટ વાંચી. તું પહેલાથી જાણતો હતો કે લોકોને કેવી રીતે જોવું છે. ગરિમા શું હોય છે. પ્રિયાએ USB કાઢી અને એક લિફાફામાં નાખી દીધી. પછી એક બીજો લિફાફો કાઢ્યો, જાડો અને ભારે. બંને લિફાફા મેજ પર રાખવામાં આવ્યા. ડાબા લિફાફા પર લખ્યું હતું ગરિમા પરીક્ષા, અર્જુન શર્માનો મૂલ્યાંકન રેકોર્ડ. જમણા લિફાફા પર લખ્યું હતું વિક્રમસિંહ રાઠોડ, કાળાધન અને ગબનના આરોપો પર વ્યાપક રિપોર્ટ. ચેરમેન જમણા લિફાફાને સહેલાવ્યો. મિસ્ટર વર્માએ આને 5 વર્ષ સુધી ટ્રેક કર્યું છે. 350 કરોડ, 120 પાનાના પુરાવા. અર્જુને સાવધાનીથી પૂછ્યું, તો તે દિવસે મને મારવાનો પણ હુમલાની અપેક્ષા નહોતી. ચેરમેને માથું હલાવ્યું, પણ તે જ તેમનો અસલી ચહેરો હતો. થોડી પળોની ખામોશી. ચેરમેન બારીમાંથી બહાર જોતા કહ્યું, લોકો સાથે કેવું વર્તન કરો છો તે જ યોગ્યતા છે. લોહી, પૈસા અને પદથી વધુ જરૂરી. અર્જુન ધીમે ધીમે ઊભો થયો. દાદીમા 10 વર્ષ પહેલા પહેલીવાર આ શબ્દ બોલ્યા હતા. ચેરમેનની આંખોમાં આંસુ આવી ગયા. હા, અર્જુન. પ્રિયા ધીમે ધીમે પાછળ હટી ગઈ. ઓફિસમાં માત્ર દાદી અને પુત્ર રહી ગયા. તેમની વચ્ચે 10 વર્ષનું અંતર હતું. સૂરજ પૂરી રીતે નીકળી આવ્યો હતો. ઓફિસ સવારના તડકાથી ભરાઈ ગઈ હતી. કાલે સવારે 10 વાગ્યે આપાતકાલીન બોર્ડ મીટિંગ છે. ચેરમેને કહ્યું, હું બધું સાર્વજનિક કહી દઈશ. કાળું ધન, હુમલાનો વિડીયો, ગરિમાનો અભાવ, બધું જ. અર્જુને બારીમાંથી બહાર જોયું. નીચે ક્યાંક હોટલ હતી જ્યાં તેણે 6 મહિના કામ કર્યું હતું. ચેરમેને બંને લિફાફા અર્જુન તરફ વધાર્યા. તમારે ત્યાં હાજર રહેવું પડશે એક સાક્ષી તરીકે. અર્જુને લિફાફાઓને જોયા પણ ઉઠાવ્યા નહીં. હું માત્ર એક કર્મચારી છું. ના. ચેરમેને ઊભા થતા, તું આ ખાનદાનનો લોહી છે અને હવે દુનિયાને આ જાણવું પડશે. અર્જુન ધીમે ધીમે લિફાફા ઉઠાવ્યા. તે ભારે હતા. 6 મહિનાનું વજન, 10 વર્ષનું વજન અને પિતાનું વજન. શું મારા પિતાને પણ આવી પરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું? ચેરમેનનો ચહેરો સખત થઈ ગયો. તારો પિતા પાસ થઈ ગયો હતો, પણ તેમની અવાજ ધ્રુજી ગઈ. હું તેને બચાવી ન શકી. અર્જુને લિફાફાઓને કસીને પકડી લીધા. શું હવે અમે આને પૂરો કરી શકીએ છીએ? હા. ચેરમેને માથું હલાવ્યું. કાલે બધું પૂરું થઈ જશે. મારા દીકરાનો બદલો અને આ ગ્રુપની સફાઈ, બધું જ. સવારે 7 વાગી ચૂક્યા હતા. અર્જુન ચેરમેનની ઓફિસમાંથી નીકળ્યો. ગલિયારો હજી પણ શાંત હતો.
તેના હાથમાં 2 લિફાફા હતા. એકમાં તેનો રેકોર્ડ હતો અને બીજામાં તેનો અપરાધ. તે લિફ્ટથી પહેલી મંજિલની લોબીમાં આવ્યો. કામ પર આવતા કર્મચારીઓ દેખાઈ રહ્યા હતા. એકબીજાને નમસ્તે કરતા લોકો, કોફી પીને દિવસની શરૂઆત કરતા લોકો. અર્જુને તેમને એક પળ માટે જોયા. કાલે બધું બદલાઈ જશે. બહાર આકાશ સ્વચ્છ હતું. આપાતકાલીન બોર્ડ મીટિંગની એક રાત પહેલા સાંજે 6 વાગ્યે વરસાદ પડવા લાગ્યો. સમ્રાટ હોટેલની બેઝમેન્ટ પાર્કિંગમાં અર્જુન પોતાની કારમાંથી ઉતર્યો. આ રજાનો સમય હતો. પાછળથી એક એન્જિનનો અવાજ આવ્યો. એક બેઝ યુએસબી ઝડપી આવી. મીરા રાઠોડની કાર. જોરદાર બ્રેકનો અવાજ પાર્કિંગમાં ગુંજ્યો. કારનો દરવાજો જોરથી ખુલ્યો. મીરા ઉતરી. તેના વાળ વિખરાયેલા હતા અને મેકઅપ ફેલાયેલો હતો. તેણે અર્જુનને જોયો. તેનો અવાજ આખી પાર્કિંગમાં ગુંજ્યો. અર્જુન અટકી ગયો. મીરા દોડીને આવી. તેની હાઈ હીલ્સ કોન્ક્રીટના ફ્લોર પર વાગી રહી હતી. ટક ટક ટક. તે થોડા મીટર દૂર અટકી. આ બધું તમે કર્યું છે, બરાબર? અમારી જિંદગી બરબાદ કરી દીધી. તેના શ્વાસ ઝડપથી ચાલી રહ્યા હતા. આંખો લાલ હતી. અર્જુને જવાબ ન આપ્યો. કંઈક તો બોલો. તમે ચેરમેન સાથે ચાડી ચુગલી કરી છે, બરાબર? આજ બધું તમારી સાજિશ છે. મીરાનો અવાજ વધુ તીવ્ર થઈ ગયો. મેં કંઈ નથી કર્યું, અર્જુને કહ્યું. તેનો અવાજ શાંત હતો. ખોટું. મીરાએ પોતાનો લક્ઝરી બેગ કસીને પકડી લીધો. તે જ બેગ જેને તેણે તે દિવસે માર્યો હતો. તમે ચેરમેનના પુત્ર છો. અમને બરબાદ કરવા માટે તમે જાણી જોઈને રાહ જોડાવી. તેણે બેગ ઉઠાવ્યો. અમારી જિંદગીથી બદલો લેવાની તમારી હિંમત કેવી રીતે થઈ? પણ તે મારી ન શકી. અર્જુન પોતાની જગ્યાએથી ન હલ્યો. તે બસ તેને જોઈ રહ્યો હતો. મીરાના હાથ ધ્રુજી રહ્યા હતા. બેગ જમીન પર પડી ગયો. થપ. મેં શું ખોટું કર્યું? મીરાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. એક કર્મચારીને ખીજાવવું કઈ મોટી વાત છે? હું સીઓની પત્ની હતી. અર્જુન એક ડગલું આગળ વધ્યો. તમે તે પદને લાયક નહોતા. કોઈ પણ માણસ પર હાથ ઉઠાવવો હક કોઈને નથી. અર્જુનની આંખોમાંથી કોઈ ડર નહોતો. બસ. મીરા હસી પડી. કર્મચારી માણસ હોય છે. તેઓ તો બસ પૈસા આપીને કામ કરવા માટે હોય છે. આ જ કારણ છે કે તમે બધું ગુમાવી દીધું, અર્જુને કહ્યું. જે પદમાં સન્માન નથી હોતું ત્યાં કંઈ બચતું નથી. મીરાનો ચહેરો બગડી ગયો. ચૂપ રહો. તમે હો છો કોણ મને શીખવનારા? તમે તો બસ તમારી દાદીની પાછળ છુપાયેલા એક કાયર છો. અર્જુન ફર્યો. મેડમ, આખા શરીર પર મોંઘા બ્રાન્ડ પહેરવાથી શું થાય છે? જ્યારે અંદરની માણસાઈ જ નકલી હોય. પૈસાથી બેગ તો ખરીદી શકો છો, પણ માણસની ગરિમા નહીં. તે ચાલવા લાગ્યો. અટકી જાઓ કમીના, મીરાએ ચીસો પાડી. પણ અર્જુન ન અટક્યો. તે ત્યાં જમીન પર બેસી ગઈ. તેનો લક્ઝરી બેગ બાજુમાં પડ્યો હતો, પણ તેનાથી કોઈ શાંતિ નહોતી મળી રહી. પાર્કિંગમાં માત્ર વરસાદનો અવાજ હતો. તે જ સમયે વિક્રમની સીઈઓ ઓફિસનો દરવાજો જોરથી ખુલ્યો. મીરા અંદર આવી. ભીના વાળ, ફેલાયેલો મેકઅપ, વિખરાયેલા કપડાં. વિક્રમ બારી પાસે ઊભો હતો. વિક્રમ. મીરાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. વિક્રમ ન ફર્યો. કાલે બોર્ડ મીટિંગમાં તમારે કંઈક કરવું પડશે. કોઈ રસ્તો નથી. એક ઠંડો જવાબ. શું મતલબ? વકીલોને બોલાવો, નિર્દેશકોને મનાવો. કોઈ ફાયદો નહીં. પુરાવા બહુ પાકા છે. વિક્રમ ફર્યો. તેનો ચહેરો ઠંડો અને વ્યંગ્યાત્મક હતો. આ બધું તારા કારણે થયું છે. શું? મેં ખોટે ખોટા તે કર્મચારીને માર્યો. જો મામલો શાંત રહેતો તો આવું કંઈ ન થતું. મીરાની આંખો ફાટી ગઈ. હવે તમે મારા પર આરોપ લગાવી રહ્યા છો. સત્ય તો આ જ છે. વિક્રમ સોફા પર બેસી ગયો. જો મેં ધીરજ રાખી હોત તો, અને તે પણ ચેરમેનના પુત્રને. સીસીટીવીની સામે. તમે સીઓ છો. તમારે આ બધું રોકવું જોઈતું હતું. મીરાએ ચીસો પાડી. કેવી રીતે રોકતો? જે વિડીયો પહેલાથી જ હેડ ઓફિસ જઈ ચૂક્યો હોય. વિક્રમે પણ અવાજ ઊંચો કર્યો. જો તું થોડી ગરિમાથી રહેતી તો આ બધું ન થતું. ગરિમા? મીરા હસી પડી. પણ જ્યારે તમે 350 કરોડનું કૌભાંડ કરી રહ્યા હતા ત્યારે ગરિમા ક્યાં હતી? તે બિઝનેસ હતો. બિઝનેસ હોય છે કે કંઈ બીજું? તમે પણ તેવા જ છો. બંને એકબીજાને ઘૂરીને જોવા લાગ્યા. ખામોશી. વિક્રમે પહેલા નજર હટાવી. કાલે બધું પૂરું થઈ જશે. સીઈઓનું પદ, બધું જ. મીરા સોફા પર બેસી ગઈ. તો અમારું શું થશે? ખબર નથી. વિક્રમના અવાજમાં કોઈ ભાવ નહોતો. ચેરમેન પાગલ થઈ ગયા છે. એક પૌત્ર માટે આખી કંપનીને ડૂબાડી રહ્યા છે. છેલ્લે સુધી તે બીજાને જ દોષ આપી રહ્યો હતો. મેજ પર નેમ પ્લેટ રાખેલી હતી. સીઈઓ, સમ્રાટ હોટેલ્સ, વિક્રમસિંહ રાઠોડ. સોનાના અક્ષર ચમકી રહ્યા હતા, પણ હવે તેનો કોઈ મતલબ નહોતો. રાતે 10 વાગ્યે અર્જુનના એપાર્ટમેન્ટમાં તે પોતાની મેજ પર બેઠો હતો. કાલે પહેરવાનો સૂટ હેંગર પર લટકતો હતો. મેજ પર બોર્ડ મીટિંગમાં હાજર થવાની નોટિસ હતી. સાક્ષી તરીકે ઉપસ્થિતિની વિનંતી. અર્જુન શર્મા. તેણે પોતાના ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢી. પિતા સાથેની છેલ્લી તસવીર. પિતા હસી રહ્યા હતા. તેણે તસવીરની પાછળ લખેલા વાક્યને વાંચ્યું. અર્જુન, લોકોની ઉપર નહીં, લોકોની સાથે ઊભો રહેજે. પિતાજી, કાલે બધું પૂરું થઈ જશે, તેણે ધીમેથી કહ્યું. બહાર વરસાદ પડી રહ્યો હતો. મુંબઈની રાત ઘેરી થઈ રહી હતી. સવારે 2 વાગ્યે વિક્રમની સીઈઓ ઓફિસમાં તે એકલો હતો. મીરા ઘરે જતી રહી હતી અને ઓફિસમાં માત્ર તે જ હતો. તેણે મેજ પર રાખેલા કાગળ જોયા. આપાતકાલીન બોર્ડ મીટિંગની નોટિસ. સીઈઓ વિક્રમસિંહ રાઠોડના સસ્પેન્સ પર વિચાર. સાથે કાળા ધનનો બ્યુરો હતો. 350 કરોડ, 5 વર્ષનો રેકોર્ડ, બધા પુરાવા. તેણે કાગળને મચડીને ફેંકી દીધો, પણ કંઈ ન બદલાયું. બહાર વરસાદ પડી રહ્યો હતો. સવારે 3 વાગ્યે ચેરમેનની ઓફિસમાં ગાયત્રી દેવીએ હજી પણ લાઇટ ચાલુ રાખી હતી. મેજ પર કાલની બોર્ડ મીટિંગની ફાઇલો હતી. મિસ્ટર વર્માની કાળા ધનની રિપોર્ટ.
હુમલાની સીસીટીવી વિડીયોવાળી યુએસબી, અર્જુનનું ઓળખપત્ર અને છેલ્લું પાનું, 10 વર્ષ જૂની અખબારની કતરણ, સમ્રાટ ગ્રુપના મોટા દીકરા રાજવર્ધનસિંહનું રોડ અકસ્માતમાં મોત, ચેરમેને અખબારને સેલ આવ્યું. રાજવર્ધન, કાલે તારો દીકરો બધું સાબિત કરી દેશે. બહાર વરસાદ પડી રહ્યો હતો. કાલે સવારે બધું સામે આવવાનું હતું. 10 વર્ષની ખામોશી તૂટવાની હતી. વરસાદ આખી રાત પડતો રહ્યો. પાર્કિંગમાં મીરાનો લક્ઝરી બેગ પડ્યો હતો. સીઈઓ ઓફિસમાં વિક્રમ મચરેલા કાગળને જોઈ રહ્યો હતો. એપાર્ટમેન્ટમાં અર્જુન પોતાના પિતાની તસવીરને જોઈ રહ્યો હતો અને ચેરમેનની ઓફિસમાં 10 વર્ષનું સત્ય રાહ જોઈ રહ્યું હતું. આ તોફાન પહેલાની શાંતિ હતી. તેના બીજા દિવસે સવારે 10 વાગ્યે સમ્રાટ ગ્રુપના હેડ ઓફિસના 25મા માળના મોટા હોલમાં 12 નિર્દેશક જમા હતા. પાછળ 20 પત્રકારોની ટીમ બેઠી હતી. 5 કેમેરા હોલ તરફ હતા. ચેરમેન ગાયત્રી દેવીએ દરવાજો ખોલ્યો અને અંદર આવ્યા. બધા પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. ચેરમેન ધીમે ધીમે પોતાની ખુરશી પર જઈને બેઠા. શરૂ કરીએ છીએ. પ્રિયા મેનને પ્રોજેક્ટર ચાલુ કર્યું. સ્ક્રીન રોશન થઈ અને પહેલું શીર્ષક આવ્યું. આપાતકાલીન બોર્ડ મીટિંગ. સીઓ વિક્રમસિંહ રાઠોડના નિષ્કાસન પર વિચાર. પત્રકારોના કેમેરાની ફ્લેશ ચમકવા લાગી. પ્રિયાએ રિમોટ દબાવ્યું. આગલી સ્ક્રીન આવી. સમ્રાટ હોટેલની લોબીના સીસીટીવી વિડીયો. તારીખ અને સમય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. 1 અઠવાડિયા પહેલા બપોરે 3 વાગ્યે વિડીયો ચાલવા લાગ્યો. મીરા રાઠોડ લોબીમાં આવતી દેખાઈ. તે ફ્રન્ટ ડેસ્ક પર અટકી અને પોતાનો લક્ઝરી બેગ ઉઠાવ્યો અને અર્જુનના ગાલ પર મારી દીધો. લોહી વહેવાનો દ્રશ્ય સ્પષ્ટ હતો. એકવાર ફરી બેગ ગુમાવવામાં આવ્યો. વિડીયોમાં 4 મિનિટ 30 સેકન્ડ સુધી ચાલ્યો. હોલમાં નીરવ શાંતિ છવાઈ ગઈ. કોઈએ કંઈ ન કહ્યું. વિક્રમે માથું ઝુકાવીને બેઠો હતો. પાછળ બેઠેલી મીરાનો ચહેરો સફેદ પડી ગયો હતો. વિડીયો પૂરો થયો અને આગલી સ્ક્રીન આવી. પીડિતની ઓળખ અર્જુન શર્મા. અર્જુનનું કર્મચારી ઓળખપત્ર દેખાયું અને પછી તરત આગલી સ્ક્રીન. પીડિતની અસલી ઓળખ ચેરમેન ગાયત્રી દેવીનો પુત્ર. પરિવારના સંબંધનું પ્રમાણપત્ર સ્ક્રીન પર ભરાઈ ગયું. જન્મ પ્રમાણપત્રથી લઈને ગોદ લેવાની પ્રક્રિયા રદ કરવા સુધીના દરેક દસ્તાવેજ પર અદાલતની મોહર સ્પષ્ટ હતી. પત્રકારોના પેન ઝડપથી કાગળ પર દોડી રહ્યા હતા. નિર્દેશક એકબીજાને જોઈને ઇશારો કરી રહ્યા હતા. પ્રિયાએ ફરી સ્ક્રીન બદલી. વિક્રમસિંહ રાઠોડ, કાળા ધનના આરોપો, ઓડિટ વિભાગની તપાસના પરિણામો. ઓડિટ હેડ મિસ્ટર વર્મા પોતાની જગ્યાએથી ઊભા થયા. તે મંચ પર ગયા અને માઇક સામે ઊભા રહ્યા. હું 5 વર્ષથી તપાસના પરિણામો રજૂ કરું છું. તેમના અવાજો શાંત પણ દ્રઢ હતા. સ્ક્રીન બદલાઈ. એક જટિલ મની ટેલનો ચાર્ટ આવ્યો. સમ્રાટ ડેવલપમેન્ટ દ્વારા નકલી કોન્ટ્રાક્ટના નામે 210 કરોડ કાઢવામાં આવ્યા. તીર આગલા ચરણ પર ગયું. મીરા રાઠોડના નામ પર બનેલા એક ફાઉન્ડેશનમાં 140 કરોડ દાનના રૂપમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. છેલ્લું તીર આવ્યું અને પછી પાછું વિક્રમસિંહ રાઠોડની નજીક કંપનીમાં કન્સલ્ટિંગના નામે પરત કરવામાં આવ્યું. મિસ્ટર વર્માએ છેલ્લી સ્લાઇડ દેખાડી. કુલ રકમ 350 કરોડ. 5 વર્ષનો રેકોર્ડ. 120 ફાઇલોમાં પુરાવા. નંબરોએ સ્ક્રીનને ભરી દીધી. બેંક સ્ટેટમેન્ટ, કોન્ટ્રાક્ટરની કોપી, હસ્તાક્ષર કરેલા દસ્તાવેજ, બધા પુરાવા સ્પષ્ટ હતા. ફ્લેશ સતત ચમકી રહ્યા હતા. મિસ્ટર વર્મા માથું ઝુકાવીને પોતાની જગ્યા પર પાછા ફર્યા. પ્રિયાએ છેલ્લો દસ્તાવેજ દેખાડ્યો. વિક્રમ દ્વારા ખુદ હસ્તાક્ષર કરેલા 20 કોન્ટ્રાક્ટ એક એક કરીને સ્ક્રીન પર આવ્યા. દરેક હસ્તાક્ષરમાં તેની લખાવટ સ્પષ્ટ હતી. વિક્રમ હજી પણ માથું ઊંચું નહોતો કરી રહ્યો. ચેરમેન ધીમે ધીમે ઊભા થયા. આખો હોલ શ્વાસ રોકીને ઊભો હતો. જેની પાસે સન્માન નથી તેને કોઈ પદ પર રહેવાનો હક નથી. ચેરમેનનો અવાજ ધીમો હતો પણ હોલના ખૂણે ખૂણે ગુંજી રહ્યો હતો. પ્રિયાએ એક દસ્તાવેજ ઉઠાવ્યો. વોટિંગ કરીએ છીએ. નિર્દેશક એક એક કરીને હાથ ઉઠાવવા લાગ્યા. 1, 2, 3 પૂરા 12 સર્વસંમતિ. સીઓ વિક્રમસિંહ રાઠોડને તાત્કાલિક અસરથી નિષ્કાસિત કરવામાં આવે છે. ચેરમેનનો એલાન થયો. એક કર્મચારીએ વિક્રમની નેમ પ્લેટ ઉઠાવી અને હોલમાંથી બહાર જતો રહ્યો. સોનાના અક્ષર છેલ્લી વાર ગલિયારાની રોશનીમાં ચમક્યા અને અદ્રશ્ય થઈ ગયા. ત્યારે જ પાછળથી મીરા રાઠોડ ઊભી થઈ. આ બધું મનગણત છે. તેનો અવાજ હોલમાં ગુંજ્યો. આ બધું ખોટું છે. અમે કંઈ ખોટું નથી કર્યું. બે ગાર્ડ ઝડપથી આવ્યા અને તેને ટેકો આપ્યો. જેવી તે તેને બહાર લઈ જવા લાગ્યા. મીરા તડફડવા લાગી. છોડો મને, હાથ ન લગાડતા. પણ તેનો અવાજ ગલિયારામાં દૂર થતો ગયો અને હોલનો દરવાજો ચૂપચાપ બંધ થઈ ગયો. ફ્લેશ હજી પણ ચમકી રહ્યા હતા. ચેરમેન પાછા પોતાની ખુરશી પર બેઠા અને કહ્યું, આગળના એજન્ડા પર વધીએ છીએ. પ્રિયાએ નવી ફાઇલ તૈયાર કરી પણ ચેરમેને હાથ ઊંચો કરીને તેને રોકી દીધી. આજના માટે આટલું જ. બાકી બપોરે ફરીથી મળીશું. નિર્દેશકોએ માથું હલાવ્યું. બધા જાણતા હતા કે હજી વધુ જરૂરી વાતો બાકી છે. સવારે 11 વાગ્યે હોલની બહાર ગલિયારામાં વિક્રમ દરવાજો ખોલીને બહાર આવ્યો. પત્રકારો તરત તેના પર તૂટી પડ્યા. સર, એક નિવેદન આપો. શું તમે કાળા ધનના આરોપ માનો છો? શું તમે માફી માંગશો? વિક્રમે એક શબ્દ ન કહ્યું. તે બસ માથું ઝુકાવીને ચાલતો રહ્યો. ફ્લેશની રોશની તેના પીળા ચહેરા પર પડી રહી હતી. તે લિફ્ટમાં ચડ્યો. જેવો દરવાજો ધીમે ધીમે બંધ થયો, તેનો ચહેરો છેલ્લી વાર દેખાયો. એકદમ ખાલી. પહેલી મંજિલની લોબીમાં મીરા રાઠોડ સનગ્લાસ પહેરીને બહાર નીકળી રહી હતી. પત્રકારો ફરી તેના પર તૂટી પડ્યા. મીરાજી, શું તમે હુમલા માટે માફી માંગશો? તેણે જવાબ ન આપ્યો. તે ઝડપથી પોતાની કાર તરફ વધી. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને કાર તરત નીકળી ગઈ.
કેમેરાએ તેનો પીછો કર્યો. બપોરે 1 વાગ્યે ન્યૂઝ પોર્ટલ્સની મુખ્ય ખબર હતી. સમ્રાટ ગ્રુપના સીઈઓ વિક્રમસિંહ રાઠોડ નિષ્કાસિત, 350 કરોડનું કૌભાંડ, સીબીઆઈ તપાસ શરૂ, પત્નીનો હુમલાનો વિડીયો જારી, પીડિતા ચેરમેનનો પૌત્ર. ટોપ ટ્રેન્ડ્સ તરત બદલાઈ ગયા. કોમેન્ટ સેક્શનમાં પૂર આવી ગયું. આખરે સજા મળી. નંબરો ખોટા નથી બોલતા. શેરબજાર સવારના આંચકામાંથી બહાર નીકળીને ધીમે ધીમે સ્થિર થવા લાગ્યું. સવારે 3 વાગ્યે અર્જુનના એપાર્ટમેન્ટમાં તે બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો. લેપટોપ પર ન્યૂઝ ખુલ્લી હતી, પણ તે વાંચી નહોતો રહ્યો. બધું પૂરું થઈ ગયું હતું. 10 વર્ષ લાગ્યા, પણ આખરે પૂરું થઈ ગયું. બપોરે 2 વાગ્યે તે જ દિવસે બોર્ડ મીટિંગ ફરીથી બોલાવવામાં આવી. સવારે વિક્રમના નિષ્કાસનના 3 કલાક પછી મોટા હોલમાં 12 નિર્દેશક ફરીથી જમા થયા. આ વખતે પત્રકારો અંદર નહોતા. આ એક બંધ રૂમની બેઠક હતી. ચેરમેન ગાયત્રી દેવી અંદર આવ્યા. આ વખતે અર્જુન પણ તેમની સાથે હતો. નિર્દેશકોની નજર અર્જુન પર ટકી ગઈ. 1 અઠવાડિયા પહેલા સુધી એક હોટેલમાં કર્મચારી, પણ હવે બધા જાણતા હતા કે તે કોણ છે. ચેરમેન પોતાની મુખ્ય ખુરશી પર બેઠા, અર્જુન બાજુની ખુરશી પર. શરૂ કરીએ છીએ. પ્રિયાએ પ્રોજેક્ટર ચાલુ કર્યું. સ્ક્રીન પર શીર્ષક આવ્યું, વધારાની રિપોર્ટ. 10 વર્ષ જૂના મામલાની પુનઃ તપાસના પરિણામો. હોલનું વાતાવરણ ભારે થઈ ગયું. પ્રિયાએ પહેલી સ્લાઇડ દેખાડી. 10 વર્ષ જૂની અખબારની ખબર. સમ્રાટ ગ્રુપના મોટા દીકરા રાજવર્ધનસિંહનું રોડ અકસ્માતમાં મોત. નિર્દેશકોને તે દિવસ યાદ હતો. તે દિવસનો આઘાત. આગલી સ્કીન. દુર્ઘટનાગ્રસ્ત કારની બ્રેકમાં કાપવાના નિશાન મળ્યા. તે સમયે પોલીસ રિપોર્ટ. એક ઝાંખી તસવીર, પણ બ્રેક લાઇન પર જાણી જોઈને કાપવાના નિશાન સ્પષ્ટ હતા. તે સમયનો પુરાવાના અભાવે તેને એક અકસ્માત માની લેવામાં આવ્યો હતો. પ્રિયાનો અવાજ હોલમાં ગુંજ્યો. આગલી સાઈડ. નવા પુરાવા. બેંક લેવડ દેવડ. 10 વર્ષ જૂની એક ટ્રાન્સફરની રસીદ. મોકલનાર વિક્રમસિંહ રાઠોડ. પ્રાપ્તકર્તા નામ છુપાયેલું. રકમ 50 લાખ. વિવરણ કોન્ટ્રાક્ટની ચૂકવણી. તરત આગલી સ્કીન. તે જ ખાતામાંથી એક બીજી ટ્રાન્સફર. તારીખ અકસ્માતથી 2 દિવસ પહેલા. રકમ 5 લાખ. પ્રાપ્તકર્તા એક ગેરકાયદેસર મિકેનિક મિસ્ટર કુમાર. હોલ થંભી ગયો. પ્રિયાએ છેલ્લી સ્લાઇડ દેખાડી. મિસ્ટર કુમારનું નિવેદન સીબીઆઈને સોંપવામાં આવ્યું. આજે સવારે નિવેદન સ્ક્રીન પર આવ્યું. 10 વર્ષ પહેલા વિક્રમસિંહ રાઠોડે મને એક કારની બ્રેક ખરાબ કરવાનું કામ આપ્યું હતું. તે કાર રાજવર્ધનસિંહની હતી. મેં અકસ્માતની 1 રાત પહેલા બેઝમેન્ટ પાર્કિંગમાં આ કામ કર્યું હતું. નંબર આવતા રહ્યા. ટ્રાન્સફરનો રેકોર્ડ, કોલ લોગ, પાર્કિંગનો સીસીટીવી ટાઈમ સ્ટેમ્પ. બધા પુરાવા વિક્રમ તરફ ઇશારો કરી રહ્યા હતા. એક નિર્દેશકે ઊંડો શ્વાસ લીધો. બીજાએ માથું ઝુકાવી દીધું. ચેરમેન ધીમે ધીમે ઊભા થયા. 10 વર્ષ પહેલા મારો દીકરો બોર્ડ મીટિંગમાં કાળા ધનનો મુદ્દો ઉઠાવવા માંગતો હતો. તે વિક્રમના કૌભાંડનો પર્દાફાશ કરવા માંગતો હતો. તેમનો અવાજ શાંત હતો, પણ તેમાં એક ધ્રુજારી હતી, અને તેનાથી 1 રાત પહેલા મારો દીકરો મરી ગયો. નીરવ શાંતિ. 10 વર્ષ સુધી હું ચૂપ રહી. કોઈ પુરાવો નહોતો, અને મને બાકી પરિવારને બચાવવાનો હતો. ચેરમેને અર્જુનને જોયો. મેં આ બાળકને વિદેશ મોકલી દીધો. કાનૂની રીતે સંબંધ તોડી નાખ્યો. લાલચથી બચાવવા માટે. અર્જુને માથું ઝુકાવીને બેઠો હતો. પણ આ બાળક પાછો આવ્યો 10 વર્ષ પછી, અને તેણે સાબિત કરી દીધું. ચેરમેને નિર્દેશકોને જોયા કે લોકો સાથે કેવું વર્તન કરવું જોઈએ. ગરિમા શું હોય છે. પ્રિયાએ એક ફાઇલ વેચવાનું શરૂ કર્યું. ઉત્તરાધિકાર સંરચનામાં સુધારાનો પ્રસ્તાવ. કવર પલટાતા જ પહેલા પાના પર એક નામ હતું. આગામી ચેરમેનના ઉમેદવાર અર્જુન શર્મા. નિર્દેશક ફાઇલ જોવા લાગ્યા. સમ્રાટ ગ્રુપની આગામી પેઢીનું નેતૃત્વ અર્જુન કરશે. આ ચેરમેનનો એલાન હતો. એક નિર્દેશકે સાવધાનીથી હાથ ઊંચો કર્યો. મેડમ, અર્જુનજી પાસે હજી અનુભવની કમી છે. ચેરમેને તેની વાત કાપી. તેણે 6 મહિના જમીન પર કામ કર્યું છે. તેણે જોયું છે કે કર્મચારીઓ સાથે કેવું વર્તન થાય છે, ગ્રાહકો શું કરે છે, અને સંગઠનાત્મક સંસ્કૃતિ કેવી રીતે સળે છે. પ્રિયાએ એક બીજો દસ્તાવેજ દેખાડ્યો. અર્જુનની 6 મહિનાની રિપોર્ટોની યાદી. ગરિમાનો અભાવ અને સંગઠનાત્મક સંસ્કૃતિમાં સુધારણા. કર્મચારી માનવાધિકાર સુરક્ષા પ્રણાલીનું નિર્માણ. ગ્રાહક સેવા મેન્યુઅલમાં પૂર્ણ સંશોધન. ડઝનેક રિપોર્ટો હતી. પ્રબંધન માત્ર નંબર જોવાનું નથી, તે લોકોને જોવાનું છે. ચેરમેન અર્જુન તરફ ફર્યા. ઊભા થઈ જાઓ. અર્જુન ધીમે ધીમે ઊભો થયો. મળી લો. અર્જુન શર્મા, મારો પુત્ર અને સમ્રાટ ગ્રુપનું ભવિષ્ય. નિર્દેશક એક એક કરીને માથું હલાવવા લાગ્યા. તાળીઓનો અવાજ આવ્યો. ધીમે ધીમે શરૂ થયો, પણ પછી તીવ્ર થઈ ગયો. અર્જુને ઊંડું માથું ઝુકાવ્યું. દાદીમાં, હવે હું સત્યને પાછું લાવીશ. તેનો અવાજ ધીમો પણ દ્રઢ હતો, જે મારા પિતા બચાવવા માંગતા હતા. માણસ, ગરિમા અને ન્યાય. ચેરમેનની આંખોમાં આંસુ આવી ગયા. હા અર્જુન, હવે જઈને મારા દીકરાનો બદલો પૂરો થયો. પ્રિયાએ છેલ્લો દસ્તાવેજ ચેરમેનની સામે રાખ્યો. વિક્રમસિંહ રાઠોડ વિરુદ્ધ FIR. હત્યાની સાજિશ અને ગબન. ચેરમેને પોતાની પેન ઉઠાવી અને હસ્તાક્ષર કર્યા. ગાયત્રી દેવી, જાડી અને દ્રઢ લખાવટ. આને CBIને સોંપી દો. પ્રિયાએ દસ્તાવેજ લઈ લીધો. હોલની બહાર સૂરજ ઢળી રહ્યો હતો. સાંજના 5 વાગી રહ્યા હતા. અર્જુને બારીમાંથી બહાર જોયું. નીચે ક્યાંક હોટલ હતી જ્યાં તેણે 6 મહિના કામ કર્યું હતું. કાલથી હેડ ઓફિસ આવજે, ચેરમેને કહ્યું. હમણાં ચેરમેનનું પદ નહીં મળે. શીખવા માટે ઘણું બધું છે. તે એક પળ માટે અટક્યા, પણ પછી કહ્યું, તું સૌથી જરૂરી વાત પહેલાંથી જાણે છે કે માણસ સૌથી પહેલાં
અર્જુને માથું ઝુકાવ્યું. આભાર દાદીમાં. બોર્ડ મીટિંગ પૂરી થઈ ગઈ. નિર્દેશક એક એક કરીને જવા લાગ્યા. તેઓ અર્જુનની પાસેથી પસાર થતાં માથું ઝુકાવી રહ્યા હતા. હોલમાં માત્ર ચેરમેન, અર્જુન અને પ્રિયા રહી ગયા હતા. ચેરમેને પોતાના બેગમાંથી એક જૂની તસવીર કાઢી. રાજવર્ધન એક નાના અર્જુનને ખોળામાં લઈને હસી રહ્યા હતા. જાણે છે તારા પિતાએ છેલ્લી વાત શું કહી હતી? અર્જુને માથું હલાવ્યું. સત્ય એક દિવસ જરૂર સામે આવશે. એ જ કહ્યું હતું. ચેરમેને તસવીર અર્જુનને આપી. હવે સત્ય સામે આવી ગયું છે. અર્જુને તસવીર લીધી. તેને પોતાની પિતાની સ્મિત દેખાઈ. હા દાદીમાં, હવે બધું પૂરું થઈ ગયું. બહાર સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. 10 વર્ષની ખામોશી પૂરી થવાની પળ. એક અઠવાડિયા પછી સવારે 6 વાગ્યે સમ્રાટ હોલની લોબીમાં અર્જુને કાચનો દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો. તેણે સૂટની જગ્યાએ એક આરામદાયક શર્ટ પહેર્યું હતું. હાથમાં એક બ્રીફકેસ હતો. લોબી શાંત હતી. રાતની શિફ્ટના 2 કર્મચારી ફ્રન્ટ ડેસ્ક પર કામ સોંપી રહ્યા હતા. સફાઈ કર્મચારી મહિલા ફ્લોર પર સાફ કરી રહી હતી. અર્જુન ફ્રન્ટ ડેસ્ક તરફ વધ્યો. ગુડ મોર્નિંગ. કર્મચારીઓએ માથું ઊંચું કર્યું. તેઓ હેરાન હતા. અર્જુન સર? નહીં, ડાયરેક્ટર સર. થોડા દિવસ પહેલાં જ એલાન થયું હતું કે અર્જુનને હેડ ઓફિસમાં ડાયરેક્ટર બનાવવામાં આવ્યો છે. બસ અર્જુન જ કહો. તે હસ્યો. આજે હું બસ એક જાયજો લેવા આવ્યો હતો. કોઈ પરેશાની તો નથી ને? કર્મચારીઓએ માથું હલાવ્યું. હવે ઘણું બધું સુધરી ગયું છે સર. આજકાલ મહેમાન પણ પહેલાંથી વધુ સન્માનથી વાત કરે છે. અર્જુને માથું હલાવ્યું. તે લોબીમાંથી બહાર નીકળ્યો. સવારનો તડકો લોબીની કાચની બારીઓમાંથી અંદર આવી રહ્યો હતો. બરાબર તે જગ્યાએ જ્યાં એક અઠવાડિયા પહેલા લોહી પડ્યું હતું. પણ હવે ત્યાં માત્ર ગરમાહટ ભરી રોશની હતી. સત્તા જતી રહી હતી પણ માણસ રહી ગયા હતા. લક્ઝરી બેગ જતી રહી હતી પણ ગરિમા રહી ગઈ હતી. સમ્રાટ હોટેલના અસલી માલિક હવે મોંઘા બેગવાળી મેડમ નહીં પણ દિલ વેચનારા લોકો હતા. તમને આજની વાર્તા કેવી લાગી? ઢળતા સૂરજને જોતા આશા છે કે તમારા મનનો બોજ પણ થોડીવાર માટે હળવો થયો હશે. આગલી ફરી એક દિલને પરસી જાય તેવી વાર્તા સાથે મળીશું. સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો અને આજનો દિવસ તમારો મંગલમય થાય એવો આભાર.